તો ગુજરાતી સાહિત્ય અકાદમી યુકે તરફથી હું આપ સૌને આવકારું છું અને આજના વાર્તા વર્તુળના સેશનની આપણે શરૂઆત કરીએ. આજના મુખ્ય વક્તા અને આપણા જાણીતા વાર્તાકાર વિશાલભાઈ પણ હાજર છે અને મીટિંગની શરૂઆતમાં વિપુલભાઈને હું વિનંતી કરું કે આપને સૌને વિશાલભાઈનો પરિચય કરાવે. ઓવર ટુ વિપુલભાઈ. આદરણીય અનિલભાઈ, આદરણીય વિશાલભાઈ અને મિત્રો. એટલે આ મને ગરડો બનાવી દીધો છેવટે તમે. એ તો તમારા વાળ બોલે ને. વિશાલભાઈનો પરિચય એ હકીકતે વિશાળ પન્ના ઉપર છે, પણ હું થોડુંક ટૂંકાવીને વાર્તા લક્ષી એમનો પરિચય આપું. વિશાલ ભાદાણી એક વાર્તાકાર છે. લોકભારતી વિશ્વવિદ્યાલયના પ્રો વાઇસ ચાન્સેલર પણ છે. અંગ્રેજી વિષયના અધ્યાપક છે, વક્તા છે, અચ્છા અનુવાદક પણ છે. ધ્રુવ ભટ્ટની અકુપાર નવલકથા એમણે અંગ્રેજીમાં ધ બ્લુ માર્બલ નામે અનુવાદિત કરી આપી છે. શિક્ષણ ઉપર તેમણે પુસ્તકો આપ્યા છે. ચપટીક અજવાળું, સ્કૂલ અને ટ્યુશન સિવાયની કેળવણી તેમજ વધામણા સરીખા પુસ્તકોનો આમાં સમાવેશ થાય છે. ફિક્શનાલય નામનો 2018માં પ્રકાશિત વાર્તા સંગ્રહ આ વાર્તાકારે લોકભારતી સંસ્થાને અર્પણ કર્યો છે. કહે છે, લોકભારતી તારું તને. ભાવનગર સ્થિત આપણા અધ્યાપિકા અને લેખિકા રિદ્ધિ પાઠકના મત મુજબ લોકભારતી નામક આ સંસ્થામાં તેમણે અધ્યયન અને અધ્યાપન બંને ક્ષેત્રે કાર્ય કર્યા છે, કરે પણ છે. કોઈ વાર્તાકાર વાર્તાઓની સંખ્યાથી નહીં, પરંતુ વાર્તા વારિધી રૂપી વિશ્વમાં એક વાર્તાકારે ઉમેરેલા વાર્તા વૈશિષ્ટ્યથી વાર્તાકારનું વાર્તાકારત્વ પ્રગટ થતું હોય છે. એક વાર્તાકાર કેટલી વાર્તાઓ આપે છે એ મહત્વનું નથી, પરંતુ કેવી વાર્તાઓ આપે છે એ મહત્વનું છે. વિશાલ ભાદાણી એ રીતે આજના સમયના એક મહત્વના વાર્તાકાર છે, જેમની વાર્તાઓ વાર્તા સાહિત્ય જગતમાં એક મહત્વનું યોગદાન પૂરું પાડે છે. વિશ્વ સાહિત્ય સાથે જોડાયેલા સર્જકની દ્રષ્ટિ પણ જુદા જુદા દેશ દુનિયાના વાળાઓને વળોટીને જુએ છે, એનો પુરાવો આજની આ વાર્તા પણ છે. અંગ્રેજી સાહિત્યના અધ્યાપક એવા વિશાલ ભાદાણી અંગ્રેજી વાર્તાકાર મૂળના ચાહક છે. વળી અધ્યાપન કાર્ય પણ અંગ્રેજીનું કરાવતા હોય તેમની વાર્તાઓમાં એક વિશાળ ફલકથી વિષય વૈશિષ્ટ્ય, શૈલી વૈશિષ્ટ્ય દરેક વાર્તાના અંતનિહિત આશયમાં સ્પષ્ટ થતું જોવા મળે છે. લોક સાહિત્યની જાણે કે મહેક શ્વાસમાં અને તેની ગહેક તેમના લોહીમાં એવી તો ભળી ગઈ લાગે કે તેમણે જે કંઈ વાર્તા લેખન કર્યું છે તેમાં લોકજીવનનો ધબકાર અને લોક સાહિત્યનો લય સંભળાયા વગર રહેતો નથી. મોટે ભાગે પોતાની વાર્તા કૃતિને સૌરાષ્ટ્રના લોકજીવન અને લોક સાહિત્યમાં ભાવ અને ભાષાના વાઘા પહેરાવીને જ આપણી સમક્ષ રજૂ કરે છે. વિશાલભાઈ, પધારો, તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. ખૂબ જ સરસ પરિચય તમે આપ્યો અને ગાંધી સાહિત્યના ઊંડા અભ્યાસી, કારણ કે એવા બહુ માણસો બહુ રહ્યા નથી. તકલીફ આ છે, આ રસ્તે જનારાઓ અને આ રસ્તાને અગ્રિમતા આપીને આગળ વધનારા માણસો હવે બહુ ઓછા રહ્યા છે અને એમાં એક વિશાલભાઈ છે, એનો મને ખૂબ ખૂબ આનંદ છે. અને વિશાલભાઈને વિનંતી કરું કે આપ આપની વાર્તાનું પઠન કરો અને કાર્યક્રમને આપણે આગળ વધારીએ. થેન્ક યુ સર. સૌને નમસ્તે. મારી જે વાર્તા છે એનું શીર્ષક છે લીલા.
પછી ચર્ચા થવાની જ છે, એટલે હું સીધી જ વાર્તા પર મારી રજૂઆત કે રેસિટેશન કે વાચિકમ કરું છું. પછી આપણે જોઈએ આપના પ્રતિભાવો મને ગમશે. વાર્તા લીલા. મેં ખૂબ આશ્ચર્ય સાથે પૂછ્યું, કાકા તમે સાચું કહો છો? ભૂપત કાકાએ મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, હા, સોફિયાને લાવો સણોસરા. આમ તો આપણે જાન લઈને જવું જોઈએ, પણ મેં કહ્યું, પણ કાકા, સોફિયાને હોંગકોંગ થી સણોસરા લાવવામાં 10-12 લાખનો ખર્ચ થાય, 10-12 લાખનો. ભૂપત કાકાએ પુત્ર પ્રેમને છાજે એવો જવાબ આપતા કહ્યું, તને એક વાત કહું, આ 100 વીઘા જમીન વેચી દેવી પડે ને તોય વાંધો નહીં હો. મારો એકનો એક જીત્યો જે માગે એ બધું જ એને મળવું જોઈએ. મારા બાપલાનું લગ્નનું ઓરતું તો હવે પૂરું કરે પાર. તું ઝટ કાગળિયા કર. ભૂપત કાકાનો આત્મવિશ્વાસ જોઈને મને જોમ ચડ્યું. મેં પણ મનમાં સંકલ્પ કર્યો કે બસ હવે તો ગમે તેમ સોફિયાને દુનિયાના ગમે તે છેડેથી મારા ગામ સણોસરામાં ન લાવવું તો મારી ભાઈબંધી લાજે. પછી શું, ઈમેલ ઉપર ઈમેલ કર્યા. મેં સોફિયાના પિતા એટલે કે મિસ્ટર હેન્સનને આખી વાત સમજાવી. એમણે જીતેશના ફોટા મંગાવ્યા. એટલે અમે તો જીત્યાના હતા એટલા સુંદર ફોટા મોકલી આપ્યા હોંગકોંગ. આપણા જ્ઞાતિ, ધર્મ, દેશ બધાના વાડા પાણીમાં ઢેફું ઓગળે એમ ઓગળી જાય તો કેવું સારું. એવી પ્રાર્થના કરતો હું કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસીને રાહ જોતો હતો. ત્યાં જ ઈમેલ આવ્યો. મિસ્ટર હેન્સન તરફથી હા આવેલી. આના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર આવા વિવાહ થવા જઈ રહ્યા હતા. હોંગકોંગની લાડી ને કાઠિયાવાડી વર. એક બીજી વાત પણ ચારેકોર ફરતી થયેલી. જીત્યો એક મુસલમાનને પરણવાનો છે, એ પાછી વિદેશી. જ્યારે પહેલી વખત જીત્યાને એની લગ્નની ઈચ્છા પૂછવામાં આવી ત્યારે હું, ભૂપત કાકા, હંસા કાકી, ભાવલો, નરભેશંકર ગોર અને બીજા થોડાક પરિવારજનો હાજર હતા. એણે તો તરત જ કીધું, હું લગ્ન કરીશ તો સોફિયા હારે બાકી નહીં કરું. સોફિયાને હું, ભાવલો ને જીત્યો 3 જ ઓળખતા હતા. એટલે કોણ છે, ક્યાંની છે, જ્ઞાતિ, ધર્મ વગેરેની માહિતી મેં જ વિસ્તારથી આપેલી ને કહેલું કે સોફિયા એક રોબોટ છે. મારા પહેલા જ વાક્ય સૌને વિસ્મિત કરી મૂકેલા. મેં થોડું આગળ ચલાવેલું. એટલે આમ માણસ જેવી જ લાગે, આપણી સાથે હાવભાવ સાથે વાત પણ કરે, પણ મૂળે તો એક રોબોટ, એક મશીન. એમાં એવું છે કે ગયા વર્ષે હું, ભાવલો અને જીત્યો કમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોજેક્ટનું વિચારી રહ્યા હતા ત્યારે અમારા પ્રોફેસરે અમને સોફિયાના આવિષ્કાર વિશે વાત કરેલી. મેં અને ભાવલાએ તો ના પાડી દીધેલી, પણ આ જીત્યો જબરું જોઈ શકતો. એણે અમને સમજાવ્યા કે દોસ્ત, હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. તમને શું ખબર કે આ પ્રોજેક્ટ પૂરો થાય અને સોફિયાને બનાવનાર મિસ્ટર હેન્સન આપણને એની સાથે કામ કરવા બોલાવે? બસ હોંગકોંગ જવાની એની પ્રબળ ઈચ્છાએ જ આ લગ્નના બીજ રોપ્યા છે એવું લાગે છે. મારી વાતની સૌથી મોટી અને વિચક્ષણ પ્રતિક્રિયા નરભેશંકર ગોર મહારાજની હતી. એમના ચહેરા ઉપર આઘાતનો શાસ્ત્રીય ગોબો દેખાતો હતો. કદાચ એને એમ પણ લાગ્યું હશે કે આના કરતા તો સોફિયા મુસલમાન હોત તો સારું. બે માણસ તો ખરા. 100 વીઘાના માલિક ભૂપત કાકાની ભવિષ્યમાં મળનારી દક્ષિણાથી પ્રેરાઈને અથવા તો કોઠાસૂઝ વશ ગોર મહારાજે કહ્યું, આ જગત જડ અને ચેતનના મિલનનું તો બનેલું છે, અને એ આ પૃથ્વી બની એ વખતનું છે. અહલ્યાએ પથ્થર જ હતી ને.
એ તો રામ નામનું ચેતન એને અડ્યું ને બાપલી બેઠી થઈ. માટે કોઈ સંકોચ કે ક્ષોભ વગર વિવાહ માંડો અને લાડીને તેડી લાવો. બસ તે દિવસથી ગામ આખું હિલોળે ચડેલું. હિલોળો 1 ભૂખતો ગાંડો થયો છે. માણા અને મશીનનો મેળ ક્યાં ભાળ્યો છે? હિલોળો 2 મોટા માણા કરે એ બધું સમાજને ખપે. કોક નાનો માણા નાત બાર લગ્નની વાત કરે ને તો એને જીવતો કરી મૂકે, જીવતો મુવો કરી મૂકે. હિલોળો 3 પણ તમે જુઓ તો ખરા, જે દીથી વાત પાકી થઈ છે ને એ દીથી ભૂપત બધા દુઃખ દર્દ ભૂલીને ચારેકોર નોતરા આપવા નીકળ્યો છે. અને તમે સાંભળ્યું? જમણવારમાં તો ભાવનગરના કેટરિંગ વાળાને કીધું છે. લ્યો બોલો. જીતેશ વેડ સોફિયા. જાણે કે દુનિયાભરના પત્રકારો અને ટીવી ચેનલ વાળા માટે તો એક મહત્વની સ્ટોરી બની ગયેલી. તે બને જ ને. મિસ્ટર હેન્સનનો એવો પણ ઈમેલ આવ્યો કે આ વિરલ વિવાહને હોંગકોંગની સરકાર અને સાઉદી અરેબિયાની સરકાર પણ સ્પોન્સર કરશે. કેમ કે એ લોકોએ એટલે કે સાઉદીએ સોફિયાને ત્યાંનું સિટીઝનશીપ આપેલું છે, નાગરિકત્વ આપેલું છે. અને આખા લગ્ન ન્યૂઝ ચેનલમાં લાઈવ થશે. વી આર વિટનેસિંગ હિસ્ટ્રી. પણ ભૂપત કાકાએ મિસ્ટર હેન્સનને ગોફણ વાળો ઘા કરતા ઈમેલ કરવાનું કહેલું. એને કે કન્યા પક્ષ પાસેથી 1 રૂપિયો પણ ભૂપતને ન કપે. અને ઓલા ટીવી વાળાને કે લગ્નની જાકમ જોળમાં કાંઈ ઓછી લાગે એ મારી જવાબદારી. હું તો ચિઠ્ઠીનો ચાકર. મેં તો સેમ ટુ સેમ ઈમેલ કર્યા. એ લોકોનો રાજીપાનો જવાબ પણ આવ્યો. પણ સાથે સાથે એમ પણ જણાવ્યું કે સાઉદી અરેબિયાની સરકારે થનાર જમાઈને કંઈક આપવું છે અને પૂછે છે કે તમારા રિવાજ પ્રમાણે શું આપવું જોઈએ. ભૂપત કાકાએ તરત જવાબ આપ્યો, 1.25 રૂપિયો ને સોફારી. મને તો ભૂપત કાકાના જવાબ માટે એના પર સન્માન ભર્યું વાલ ઉભરી આવ્યું. બીજું કોઈ હોત તો તેલના 2 કુવા ન માગે. આખરે 11મી જાન્યુઆરી આવી ગઈ. ભૂપત કાકાના ડેલે નરસી ઢોલ સરસ ઢોલ વગાડી રહ્યો હતો. ઘરની બહેનો ચાક વધાવવા દાન મહારાજના મંદિરે મારું પ્રિય લગ્ન ગીત ગાતી ગાતી નીકળી. મેં તો થાળ ભર્યો રે સગનો મોતીનો રે, હું તો હરખને વધાવાને જાવ. આવો રે અવસરિયો ફરી ફરી નહીં આવે રે, વીરના બાપા ભૂપતભાઈ તમને વિનવું રે, હરખે મોભી પરણાવાને જાશ, આવો રે અવસરિયો ફરી ફરીને નહીં આવે રે. સોફિયાને અમદાવાદ લાવવામાં આવી. ત્યાંથી વાયા બરવાળા, ધંધુકા, વલભીપુર થઈને બરાબર 11 વાગે સણોસરા ભૂપત કાકાને ડેલે. કેટલી ન્યૂઝ ચેનલ આ પ્રસંગને પોતાના લાખો દર્શકો સુધી પહોંચાડવા તલપાપડ થઈ રહી હતી. સણોસરાના ઇતિહાસમાં એક સાથે 15 રેન્જ રોવર ગાડીઓનો કાફલો ગામની બહાર ઢીકુડી નામના મેદાનમાં પાર્ક થયો. અને એમાંથી કન્યા પક્ષના મોભી એવા સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ અને મિસ્ટર હેન્સન ઉતર્યા. જેવી સોફિયા કારમાંથી ઉતરી કે એક રોબોટને ભારતીય વધુના પરિધાનમાં જોઈને અમે બધા તો ગેલમાં આવી ગયા. એને બનાવનાર મિસ્ટર હેન્સનની આવી તૈયારી માટે મેં આંખોથી જ એમને અભિનંદન પાઠવ્યા. બાપે તો આવું જ કરવાનું હોય ને. મિસ્ટર હેન્સન અને એની આસિસ્ટન્ટ સોફિયાને ધીમે ધીમે ડેલે લાવી રહ્યા હતા. કન્યાને પોંખવા હંસા કાકી એવા તો દોડ્યા કે એની પાની જમીન અડતી જ નહોતી. ગામડામાં રહેતી એક આધેડ મહિલા આટલી સહજ રીતે પોતાના દીકરાના લગ્ન એક રોબોટ સાથે કરવા તૈયાર કેવી રીતે થઈ હશે? કદાચ એની પાછળ ભૂપત કાકા જેવો જ પુત્ર પ્રેમ જ જવાબદાર હશે એમ લાગતું હતું. હંસા કાકી થનાર પુત્રવધૂને ચાંદલો કરતા અચકાયા. આમ તેમ જોવા લાગ્યા. પરિસ્થિતિ જાણીને ભાવલાએ કીધું, કાકી ઠપકારો ઠપકારો, ભાભી આખા વોટરપ્રૂફ છે. અમે બધા તો ભાવલાની આ વાત ઉપર ખૂબ હસ્યા. મિસ્ટર હેન્સને ખાલી વોટરપ્રૂફ જ સાંભળ્યું તોય આખી પરિસ્થિતિ સમજી ગયા અને ચપટીક ચોખા જેટલું હસ્યા. સોફિયાને મંડપમાં લાવવામાં આવી અને ખુરશી પર બેસાડી. અને અમારો જીત્યો
એની ખુરશી કેમ ખાલી? સૌ ધીમે ધીમે એકબીજાને કહેવા લાગ્યા, કન્યા મંડપમાં રાહ જુએ છે, જીતેશને તો લાવો. ગોર બાપાએ હાકલ કરી, જીતેશને લાવો, હવે મુહૂર્ત નીકળી જાય છે. હું અને ભૂપત કાકા જે રૂમમાંથી જીતેશને લાવવાનો હતા ત્યાં ગયા. એ દરવાજાની બહાર અસંખ્ય કેમેરાઓ અમારી રાહ જોઈ રહ્યા હતા. સૂકી જુવારના પૂળામાંથી બનાવેલ એક પૂતળાને તેડીને ભૂપત કાકા બહાર આવ્યા. મેં ક્યારેય મારા જીગરી એવા જીત્યાના આવા વિવાહની કલ્પના જ નહોતી કરી. પૂતળાને ધીમે રહીને વરાજાની ખુરશી પર બેસાડ્યું. એના ખોળામાં જીત્યાનો ફોટો મૂક્યો. શહેરના કોઈ ભપકાદારને લગ્નને ટક્કર મારે એવું આયોજન હતું, પણ ભૂપત કાકા જીત્યાની લીલ પરણાવી રહ્યા હતા. એ વિચાર તો આખા ભાવરણમાં ઘોળાઈ રહ્યો હતો. મૃત્યુ પામેલા કુંવારા દીકરાને આ રીતે લીલ પરણાવીને તેની લગ્નની ઈચ્છાને પૂરી કરીને તેના આત્માને શાંતિ આપવાની આ પ્રથામાં આજે નવી ચેતના ભળી હતી. એક અજીબ શાંતિએ વાતાવરણ પર કબજો લઈ લીધો. હંસા કાકી પોતાની આંખની કોર લૂછતા હતા ત્યાં જ ભૂપત કાકાએ એમને ઝાટક્યા. બાળકોએ એક પણ આંસુડું પાડ્યું છે તો? આમ જોવો તો ખરા, આપણો બાપડો જીત્યો હું કરીને ગયો છે. આખી દુનિયાને સણોસરામાં ખડે પગે કરી દીધી છે. વાહ હાવજ વાહ. ગોર બાપા, વિધિ શરૂ કરો. ગોર બાપા લગ્નની વિધિ કરાવી રહ્યા હતા. હું મિસ્ટર હેન્સનને આપણા રીત રિવાજો સમજાવી રહ્યો હતો. વચ્ચે મેં એમને એમ પણ કીધું, તમારે ભવિષ્યમાં નવા રોબોટ બનાવવામાં કોઈ હેલ્પ જોઈએ તો મને બિંદાસ કહેજો. હવે તો આપણે સગા કહેવાઈએ ને. ગોર બાપાએ વિધિને અંતે જીત્યા ઉપર સહેજ ગૌમૂત્ર છાંટીને એને પૂછ્યું, ભાઈ બોલ, તારે બીજું કઈ જોઈએ છે? ગોર બાપાનું એમ બોલવું અને ભાવલાની ધ્રુજારી પકડવી. ભાવલાના પંડમાં જીત્યો આવ્યો. ભાવલો ધૂણવા લાગ્યો. હું તરત ઉભો થયો ને મંડપ બહાર ધૂણતા ભાવલાને મંડપમાં લઈ આવ્યો. કોઈએ જીત્યાનું પૂતળું નીચે મૂકી દીધું એટલે મેં એને વરાજાની ખુરશી પર બેસાડ્યો. ભાવલાએ મારો હાથ પકડ્યો અને એની અંદર રહેલો જીત્યો કહેવા લાગ્યો, બસ હવે બધું આવી ગયું. પપ્પા, તમે મારા માટે આ બધું કર્યું ને, એને હું 100 જન્મ લઈશ તોય ચૂકતે નહીં થાય હો. પણ મારી બાને થોડુંક રોઈ લેવા દો ને. એ બિચારી રોજ ફોટા સામે આવીને છાનું માનું રોવે છે. ત્યાં તો હંસા કાકી જીત્યાને ભેટી પડ્યા ને ચોધાર આંસુ વરસી પડ્યા. ખૂબ જ મજબૂત મનના ભૂપત કાકા પણ મારા હાવજ કહીને જીત્યાને છાતી સમો ચાપી લીધો. જીત્યો આગળ અંગ્રેજીમાં બોલ્યો, મિસ્ટર હેન્સન, તમે મને સોફિયા સાથે વાત કરવાની પરમિશન આપી એ માટે હું તમારો દિલથી આભારી છું. ખબર નહીં ક્યારે પણ વાત કરતા કરતા મારું બાઇક ટ્રક નીચે આવી ગયું અને હું થોડું અટકીને મારો હાથ દબાવીને કહે, બસ હવે કોઈને રોવાનું નથી હો નીતિન, છાનો રે. પહેલી વખત એને મારું નામ લીધું. મેં એના ખભે માથું ઢાળી દીધું. ખભો ભાવલાનો હતો પણ મારા આંસુડા જીત્યાને પલાળી રહ્યા હતા. મને કે, હું નહોતો કહેતો તારી ભાભી દુનિયામાં સૌથી અનોખી હશે. આમ જો સોફિયા. સોફિયા અને જીત્યાએ એકમેકની સામે જોયું. એ દ્રષ્ટિ મિલનમાં મને અહેસાસ થયો કે આજે એક એવું ખોળ્યું કે જેની પાસે પ્રાણ નથી અને એક એવો માણસનો પ્રાણ કે જેની પાસે ખોળ્યું નથી, એવા બે અસ્તિત્વો એક થવા જઈ રહ્યા છે. વાહ કુદરત. પછી એને ગોર બાપા અને ભૂપત કાકા તરફ જોઈને કહ્યું, પપ્પા, નરભે શંકર દાદાને રાજી કરીને મોકલજો અને ગોર બાપા મારું નારિયેળ પ્રાચી પધરાવજો. હવે તો હું જડ અને ચેતન વચ્ચે જ ક્યાંક ઠરીશ. સાઉદી અરેબિયાના પ્રતિનિધિને મેં ઈશારો કર્યો એટલે એ લોકો સોનાનું બોક્સ લઈને આગળ આવ્યા. જીત્યાના હાથમાં આપ્યું.
અમે બોક્સ ખોલીને જોયું તો એમાં ₹1.25 ને સોપારી હતા. હા, એ વાત અલગ છે કે એ સોપારી સાચા હીરાથી જડેલી હતી. સૌ સામે હાસ્યની હેલી વરસાવતો જીત્યો તો નીકળી ગયો અનંતના જેન્યુન ઇન્ટેલિજન્સમાં ભળવા. ભાવલાનો અવતાર શેમો, એને પાણી પાયું એટલે ધ્રુજારી બંધ થઈ. મેં મિસ્ટર હેન્સનને પાસે બોલાવીને કહ્યું, મિસ્ટર હેન્સન, થેન્ક યુ. હવે તમે સોફિયાને પરત લઈ જઈ શકો છો. મેં જેવી વિદાયની વાત કરી કે સોફિયાના હાવભાવ બદલાયા. એની આંખો આમ તેમ જોવા લાગી. એની ગરદન જે રીતે ફરી રહી હતી એમાં એક વિચિત્ર પ્રકારનો અવાજ પણ આવી રહ્યો હતો. અમે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. મિસ્ટર હેન્સન પણ પોતે કરેલા પ્રોગ્રામિંગની બહાર જઈને વર્તી રહેલી સોફિયાની નજીક આવીને એને પૂછ્યું, સોફિયા, ઇઝ એવરીથિંગ ઓકે? બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે. આખી સિસ્ટમ રિફ્રેશ થઈ રહી છે, પણ જાણે કે કોઈ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ હોય એવું લાગે છે. મારી સ્ક્રીન પર જીતેશનું બાળપણ, તેનો પરિવાર, ગામ, ભાષા બધું લાઈવ થઈ રહ્યું છે, સોફિયા બોલી. મિસ્ટર હેન્સન તો અવાક થઈ ગયા. પણ એ કેવી રીતે શક્ય છે? હાઉ ઇઝ ધીસ પોસિબલ? મિસ્ટર હેન્સન માથું ખજવાળવા લાગ્યા. મેં જીતેશના ફોટા સામે જોયું ને ભીની આંખે કહ્યું, મિસ્ટર હેન્સન, લોજિક નહીં, મેજિક જુઓ. કોઈ પણ અસિસ્ટન્ટની મદદ વગર સોફિયા ઊભી થઈ અને હંસા કાકી પાસે જઈને ગુજરાતીમાં બોલી, મમ્મી, તમે મને ગણેશ સ્થાપન પાસે નહીં લઈ જાઓ? જીતેશનો બહુ આગ્રહ હતો કે અમે લગ્ન પછી ગણપતિ દાદાના દર્શન કરીએ. હર્ષાશ્રુ અને આશ્ચર્યથી ઓળ ઘોળ હંસા કાકી સોફિયાને લગ્ન વિધિ માટે દિવાલ પર કંકુથી દોરેલા ગણેશ દાદા પાસે લઈ ગયા. મને થયું આ તો નવી શક્યતાના શ્રી ગણેશ થયા. અને મિસ્ટર હેન્સન, અરે તમે જોયું હોય તો એના મોઢા ઉપર એટલો બધો શોખ હતો કે માખ પણ ન ઉડે. જાણે પોતે જ રોબોટ બની ગયા હોય એમ યંત્રવત ચાલી રહ્યા હતા. સોફિયાને વિદાય આપતા મેં કહ્યું, ભાભી આવજો, આપણે જલ્દી હોંગકોંગ મળીએ છીએ. જવાબમાં એક ભાભી પોતાના દિયર સાથે મસ્તી કરે એમ સોફિયા બસ એક આંખ મારીને નીકળી ગઈ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો વિશાલભાઈ. વાર્તા વિશે વાતો તો થશે જ, પણ મહેન્દ્રભાઈને વિનંતી કરું કે એમણે આપની વાર્તા વિશે થોડુંક મંતવ્ય આપવાનું સ્વીકાર્યું, અને છેક અમેરિકા હતા તોય પણ મેં એમને દબાણ કરીને કહ્યું કે તમે આવો, એ પહેલાં તૈયાર કરીને આવો, અને એમણે મારી વિનંતી માન્ય રાખી. તો મહેન્દ્રભાઈ, પ્લીઝ આપની વાત બોલો. મહેન્દ્રભાઈ. નમસ્તે વિશાલભાઈ. વાર્તા ઘણી સુંદર છે, અને શું કહું વાર્તા વિશે, પણ હું વાંચી જાઉં છું કારણ કે મને બધું યાદ નથી. વાર્તા કાઠિયાવાડના એક નાનકડા ગામની છે. ખેતી કરતું કુટુંબ છે. આ બે વાક્યથી લેખકે ગ્રામ સમાજનો માહોલ ઊભો કર્યો. તેમાં ગોર માણસ પણ હોય, એટલે એક ચુસ્ત રીત રિવાજ ધરાવતો અને રૂઢિ પરંપરામાં માનતો એક જનસમૂહ. આ એક ચિત્ર લેખકે આપણા ચિત્તો ઉપર અંકિત કરી દીધું, અને વાર્તા શરૂ થાય છે. ગામમાં ગાડામાં બેઠેલા હોઈએ અને એક દચકારો મારતા બળદ એક પહેલું પગલું પડે અને ગાડાનો જે આંચકો આવે એવો પહેલો આંચકો લેખકે આપણને નાનો સરખો આંચકો આપી દીધો. ભૂપત કાકાએ મારી આંખોમાં આંખો નાખીને કહ્યું કે હા, સોફિયાને લાવો સાણોસરા. વાચક વિચારે કે સોફિયા અને તે પાછી સાણોસરામાં, પરદેશી છોકરી આ નાનકડા ગામમાં, ત્યાં તો બીજો આંચકો આવ્યો. આમ તો આપણે જાન લઈને જવું જોઈએ, પણ વાક્ય અધૂરું રહી ગયું. વાચકના મનમાં બે છેડા લટકતા રહ્યા. વિદેશી છોકરી અને તેના લગ્ન.
લેખકે થોડો ખુલાસો કર્યો. જીત્યાને લગ્ન માટે પૂછવામાં આવ્યું ત્યારે એણે તો તરત કીધું કે હું લગ્ન કરીશ તો સોફિયા સાથે, બાકી નહીં. લેખકે આ ખુલાસો કર્યો ત્યાં તો બીજો જે ચાંચકો આપ્યો. સોફિયા એક રોબોટ છે. આ ગાડાનું પૈડું રસ્તા પર ચાલે અને મોટા પથ્થર પર આવે અને જેમ ઉલરે એવી રીતે વાચકને સખત આંચકો લાગ્યો, જાણે કે ગાડામાંથી ઉછળી પડવાનો હોય. પણ લેખક વાર્તાની ગૂંથણી એવી સરસ કરી છે કે ગાડામાંથી ઉછળી ન પડે અને આંચકો આપે પણ સાવચેતી ગાડામાં જ રહે અને મુસાફરી ચાલુ રાખે. તેને પ્રશ્ન થાય છે કે આ ચુસ્ત રીત રિવાજમાં માનનારો સમાજ, એમાં મોભીઓ તો હોય જ. ગામના મોભીઓ હોય, કુટુંબના મોટા હોય, એમાંથી કોઈએ આવું કેમ ન કહ્યું કે ભૂપત આવા ગાળ પણ ન થાય, કઈ માણસ હાથે મશીનને સારું પરણાવાય અને પાછો ભેગા થવાનું નોતરું દેવા નીકળે છે. આવો કોઈ વિરોધનો સૂર વાતમાં દેખાતો નથી. એવું કેમ બને? આ એકલો નરભય શંકર ગોર મહારાજના ચહેરા ઉપર આઘાતનો ખોબો દેખાતો, પણ એટલો જ, એક શબ્દ કશું બોલ્યા નથી. એટલે આપણને વિચાર છે કે અહીંયા કોઈ કહેતા કોઈ વિરોધ કરતું નથી. વાર્તા લગભગ અંતે સુધી આવી ત્યાં સુધી જીતેશ દેખાતો નથી. લેખકે એને એવી રીતે સંતાડી રાખ્યો છે કે કોઈ કહેતા કોઈ, એનો બાપ કે એનો ભાઈબંધ, બગલો કે નીતિન, અરે ગોરમાળ પોતે પણ ક્યાંય એનું નામ જ નથી ઉચ્ચારતા. આ લોકો, લેખકે આ બધા પાત્રોને મોં ઉપર જાણે પટ્ટી બાંધી મૂકી દીધી હોય, પાબંદી મૂકી દીધી હોય એમ ચહેરા એમ કહેવા જાય પણ વાક્ય અધૂરું રહી જાય અથવા તો વાર્તા વાળી જાય. અહીં લેખકે બહુ સિફતપૂર્વક વાર્તા વાળી અને એક નવો પ્રસંગ ઉભો કરે. એટલે એક નવા પ્રસંગ ઉભા થતા જાય, નવા પ્રશ્નો ઉભા થતા જાય અને લેખક સિફતથી બીજો પ્રસંગ મૂકી દે, બીજો ડાયલોગ મૂકી દે. હવે કંડિયા માંડવા આવે છે. વરરાજા માંડવે આવતા નથી, રોબોટનો જમાનો છે ને. અને વરની માં કન્યાને વધાવવા આગળ આવે છે. અહીં જુઓ લેખકની કુશળતા. એક જ લીટીમાં હંસા કાકીનું પાત્રાલેખન થઈ ગયું. કન્યાને પોખવા હંસા કાકી એવા તો દોડ્યા કે એની પાની જમીન અડતી જ નહોતી. આ કેવો હરખ? પ્રશ્ન થાય આપણને. દીકરો પરણે છે પણ તે એક મશીન સાહેબ જોડે. ગમે તેવો પુત્ર પ્રેમ હોય, ભૂપત કાકાએ તો 10-12 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા પુત્ર પ્રેમની પાછળ, પણ સ્ત્રી માતા, એને તો હરખ હોય કે ઘરમાં વહુ આવે, એના ઝાઝર ઝળકે અને એના મનમાં અરમાન ઉઠે કે દીકરાની વાડી લીલી થાય અને મારા ખોળામાં એક નાનું કોઈ બાળક રમે. આવા અરમાનો એસનાઓ હર કોઈ માને હોય. પુત્ર પ્રેમમાં પાછળ ઘેલછા હોય, પણ સ્ત્રી ઘર સંસારની બાબતમાં પુરુષ કરતા વધારે વ્યવહારુ હોય છે. એ એવી રીતે કેમ તૈયાર થાય? આ એક પ્રશ્ન આપણને મગજની અંદર, વાચકના મનમાં સતત ઘોળાતો રહેતો હોય છે કે, અને તે પાછી હરખભેર દોડી અને એને લઈ આવે છે. એ માને પોતાની કેટલી બધી લાગણી, એસનાઓ અને એ બધું કચરી નાખીને જતી હશે. આ કેવો હરખ? વાચકને પ્રશ્ન થાય. આ એક પણ શબ્દ આપણને બધાને, આપણે કેવું છે કે આપણે બધા શબ્દો વાંચવાના ટેવાઈ ગયેલી આંખો સામે આ પ્રશ્ન ઉભા થાય છે. અહીં ફરી વાર વાત વાળી દીધી. કાકી ઠપકારો, ભાભી આખા વોટરપ્રૂફ છે. આ પ્રશ્ન આપણા મગજમાં ઉભો થાય એ પહેલા લેખકે કેવી સિફતથી ભગવાનના મોઢામાં વાક્ય મૂકી દીધું. અને આપણને એક એવો કોઈ પ્રશ્ન ઉભો થાય એ પહેલા આપણે વાળી દીધું. એટલે વાચકને કોઈ સમય નથી મળતો વિચારવા.
પ્રશ્નોની જોડી ઊભી થતી જાય છે, પ્રસંગ ઊભો થતા જાય છે, વાચક ચોંટી રહે છે. મેં અનિલભાઈ જ્યારે મને ઈમેલ કર્યો વાર્તાનો અમેરિકા હતો ત્યારે, અને મેં એમને તરત જ જવાબ લખ્યો, અનિલભાઈ વાર્તા વાંચતા આઈપેડ મારા હાથમાં ચોંટી ગયું અને આંગળીઓ જાણે પાત્રને અડકતી હોય એવો ભાવ થયો. આટલી સચોટ વાર્તા, એટલી સચોટતાથી વાર્તા લખાઈ છે. સોફિયાને મંડપમાં લાવવામાં આવે છે અને એને ખુરશી પર બેસાડી, અને અમારો જીત્યો, એની ખુરશી ખાલી. આ પ્રસંગે તમે જુઓ તો એક સિનેમેટિક શોટ હોય ને એવું લાગે. કેમેરા અટકી જાય, મ્યુઝિક બંધ થઈ જાય, એ બધા માણસો ચાર બાજુ હોય બધા પૂતળા જેવા થઈ જાય. એવો આ એક આટલું જ વાક્ય પણ આપણા મગજની અંદર કેવો ભાવ, કેવો શોખ, ખુરશી ખાલી છે તો જીત્યો ક્યાં. એટલે આ એક બહુ સરસ રજૂઆત થઈ અમને. આપણા મનની અંદર એક શોખ લાગી જાય. જીતેશને લાવો, હવે મુહૂર્ત નીકળી જાય છે. ગોર બાપા બોલ્યા, સૌ કો હાલતા થયા અને એક સૂકી જુવારના પૂળામાંથી બનાવેલા પૂતળાને તેડીને ભૂત કાકા બહાર આવ્યા. અહીં હવે બધા પ્રેક્ષકોને અને વાચકોને પ્રસંગનો ખ્યાલ આવ્યો કે આ લીલ ભણાવવાની વાત છે. અને બહુ વખત પહેલા કિરીટ દુધાતની મેં વાત વાંચેલી, અને મને જો કે લીલ પરણાવવા વિશે મને ખ્યાલ નહોતો, અને એમાં એમને આ વાર્તામાં કોઈક લીલ પરણાવવાની વાત લખેલી, અને મેં તમને કે વિપુલભાઈને પૂછ્યું કે લીલ પરણાવો એટલે શું. આટલે સુધી મને લીલ પરણાવવા વિશે મને ખ્યાલ જ નહોતો, અને એ જ્યારે તમે મને એક્સપ્લેનેશન આપ્યું અને સમજાવ્યું કે આ છે, એટલે આ વાર્તા મને વાંચવામાં બહુ સુગમ પડી. આખી એનો ભાવ આખો સમજાઈ ગયો કે શું કહેવા માંગે છે. અને જે રીતે વિશાલભાઈએ જે વાર્તા રજૂ કરી અને જે સમજાવ્યું આપણને, એ બહુ સરસ સુંદર રીતે સમજાવ્યું છે. પ્રેક્ષકો અને વાચકોને વાર્તાનું હાર્દ સમજી ગયા, અને લગ્ન પ્રસંગ માણવો કે રડવું, હવે એક દ્વિધા ઊભી થઈ ગઈ, અને એમાં આખું વાતાવરણ ભાવાવરણથી ઘોળાઈ ગયું. હવે લગ્નનો પ્રસંગ આવે છે, લગ્ન થાય છે, અને ગોર મહારાજ પૂતળા ઉપર પાણી છાંટે છે, અને એમાંથી ભાવેશ ધૂણવા લાગે છે. ભાવેશ નામમાં આ જીત્યાનો પ્રવેશ થાય છે, અને એ પ્રસંગ ઉપર એ સુંદર રીતે રજૂઆત કરી. આખા પ્રસંગની અંદર તમે જુઓ તો એટલી બધી ગંભીરતાથી વસ્તુ રજૂ થઈ છે કે વાચકને અને પ્રેક્ષકને બધાને લાગે કે આ વસ્તુ સાચી છે જ. અને એ સાચી એટલે કેવી રીતના કે બાજુમાં હેન્સન છે, હેન્સન એટલે એક બુદ્ધિવાદનું, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઊભી કરી છે ને, એ તો લોજિકલી માને કે ભાઈ તમે મને બતાવો સાબિતીપૂર્વકનું, એ માણસને પણ હલાવી દે છે. તો સોફિયા પોતે પણ ભાવ વિભૂર થઈ જાય છે, અને હંસા કાકીને કહે છે કે મને ગણેશપતિના ગણપાપા પાસે લઈ જાઓ. તો આ વસ્તુ એટલી બધી સચોટતાથી લખાઈ કે ન માનવાનો વર્ગ, બુદ્ધિવાદી વર્ગ, એ પણ આ ભારતીય પરંપરાની અંદર જે ગ્રામ્ય પરંપરા છે, શહેરી ને ગ્રામ્ય પરંપરા કે જેને આપણે અબૂઝ લોકો કહીએ, બરાબર, એ લોકો માને છે, પણ એમાં આપણને સચોટતા લાગે કે ના, એ પરંપરામાં કંઈક છે ખરું. તો આપણે પોતે ન માનીએ, પણ એ પરંપરાની અંદર કંઈક છે. એટલે આ એક સંસ્કૃતિની પરંપરાની માનપે રજૂઆત કરી છે. વાર્તા બહુ સુંદર રીતે લખાઈ છે. તો આમાં છેલ્લું તો મારા પછી ઘણા બધાને બોલવું હશે, તો કારણ કે બોલનાર ઘણા બધા છે. તો આ એક છેલ્લું હું એટલું જ કહી દઉં કે લીલા એ ભારતીય સંસ્કૃતિની વણાયેલી ભાવાત્મક અને કાવ્યાત્મક વાર્તા છે. ચાલુ ચીલા
કથા નહીં, પણ એક સંવેદનાનો અનુભવ છે, જેમાં બોલચાલની ભાષા, સંસ્કાર અને સ્મૃતિઓનું ઝરણાની જેમ વહેતું હોય એવો અનુભવાય છે. ગ્રામ્ય સમાજની વ્યવહારિક ગંભીરતા મુખ પર હોય, પણ તેની નીચે ગમગીની સતત ડૂગાયા કરતી હોય છે આ વાર્તામાં. આ ગમે એટલું ભાવલો પોતે મજાક કે હસી મજાક કરતો હોય, પણ એના શબ્દોની અંદર તમે જુઓ તો નીચે થોડી ગંભીરતા લાગે આપણને. ટૂંકાણમાં એટલા માટે લેખકે બહુ સુંદર રીતે વાક્યો બહુ ટૂંકા રાખ્યા છે, લંબાવ્યા નથી. પ્રસંગ પણ એક નાનકડો બનાવી દીધો કે જેથી એ કંઈ વધારે પડતું ન બોલી જવાય કે વધારે પડતું ન લખી જવાય, કોઈ પાત્ર વધારે પડતું બોલી ના જાય અને આખો ઘટસ્ફોટ થઈ જાય એવું નથી. એ ન થાય એટલા માટે લેખકે બહુ જ સાવચેતી રાખી છે, સતર્કતા રાખી છે. ટેકનોલોજીના આ યુગમાં બુદ્ધિવાદ વિકસ્યો અને એની સાથે સાથે જડવાદ. પણ આ બુદ્ધિવાદ અને જડવાદને લેખકે અહીં ભાવવાદથી સાંકળીને માનવવાદ જગાડ્યો. માનવ સમાજ, માનવમાં રહેલી ભાવના, સંવેદનાઓને જીવિત રહે, વહેતી રહે અને પ્રસરતી રહે એવું કાર્ય લેખકે અહીં સૂચવ્યું. અને સાહિત્ય જગતની આજના માહોલમાં એક ગંભીર જવાબદારી છે કે જે માનવતામાં હાલતા ચાલતા માનવ સમાજ હાલતો ચાલતો યંત્ર ન બની જાય, એને રોકવા માટે, એને વાળવા માટે આ ગુજરાત સાહિત્ય એકેડેમી જે આયોજન કરી રહ્યું છે, એવા અનેક આયોજનો ચાલુ રાખવા જોઈએ કે જેથી માનવતાનો ભાવ જળવાઈ રહે. ભાવ હશે તો જ આપણે, નહીં તો પછી આપણે યંત્રવત થઈ જઈશું. અત્યારે જમાનો એટલો બધો જલ્દીથી આગળ વધી રહ્યો છે કે માણસાઈ થોડી ઓગળતી જાય છે, અને એ ન થાય એ માટે વિશાલભાઈને આ એક સુંદર યત્ન અને આપણને માર્ગદર્શન આપ્યું. વાર્તા સુંદર છે. વિશાલભાઈ, થેન્ક યુ. નમસ્તે. આભાર મહેન્દ્રભાઈ, આપની રજૂઆત ખૂબ સરસ હતી અને વાર્તાને આપે આપની રીતે સુંદર રીતે મૂલવી અને ખોલી આપી. હજુ આપણી પાસે ઘણા બધા સભ્યો છે, દરેકને કંઈ વાત કરવી હશે, કારણ કે વાર્તા એટલી બધી બળવાન છે ને કે તમને પકડી જ લે અને એમાંથી છટકી જવું એ કોઈના હાથની વાત છે નહીં. તો આપણે હવે મંચને ખુલ્લો મૂકીએ અને જેને વાત કરવી હોય એ વાર્તા વિશે વાત કરી શકે. તો કોણ વાત કરશે? ભદ્રાબેન. ભદ્રાબેનનું નામ સૂચવાયું છે. ભદ્રાબેન, હું જ્યારે આભાર વ્યક્ત કરીશ ત્યારે મારા મંતવ્યો જણાવીશ. અનિલભાઈ, રજનીભાઈને વાત કરો, આરપીને. હા, આરપી પ્લીઝ. રજનીભાઈ. હાજી, થેન્ક યુ. સંભળાય છે? હું બોલું છું, સંભળાય છે? યા. જો ભાઈ, તારી વાર્તા અતિ સુંદર છે. પહેલી વાત તો કહી દઉં, વાર્તાનો જે તત્વો શું છે કે એક સાંભળનાર છે. તમે તો વાંચીકમ કરો છો એમ માન લો, પણ સામાન્ય વાચક તો ખાટલામાં સૂતો ઓશિકા પર માથું મૂકીને વાંચતો હોય, ત્યારે આપણને ટાઈમ પણ મળે કે આ વાક્ય બોલ્યા પણ લેટ મી ગો બેક એમ કરીને પહેલું પાનું પણ પાછું હું જોઈ લઉં. તમે તો વાચિકમમાં જો ચાન્સ જ નહીં આપતા હોય, કેમ કે શું થાય, તમારું વાક્ય ચાલુ છે, હું રહી ગયું, પણ એ ગાડી શું થયું, હવે આઈ કેનોટ ગો બેક. પણ જે વાર્તાની અંદર શ્રોતાને પકડી રાખવાની શક્તિ, એ મહેન્દ્રભાઈએ બરાબર કહ્યું કે પાનું ખુલે ને પછી એકદમ ઓહ ભાઈ આવું થયું એમ, એવી રીતનું આ જે થયું તે એ સચોટ રીતે તમે કર્યું છે, પહેલી વાત. બીજું, હવે સાદો દાખલો દો એવી રીતનો કે આપણી પાસે અહીં ગાડી, તમે તો અમેરિકામાં નથી, પણ ધારો કે અમેરિકામાં હોય અને પછી ઓટોમેટેડ
ટેલિફોન વાળા સાથે પણ આપણે થેન્ક યુ કહીએ છીએ. ઓટોમેટેડ આવે કે ભાઈ ધ ઓફિસ ઇઝ ક્લોઝ ટુડે, પ્લીઝ કોલ મંડે ટુ ફ્રાઈડે. એ તો ઓટોમેટેડ છે. તો એ રોબોટને અમે થેન્ક યુ કહીએ છીએ. એ ક્યાં જુદું છે? તમારી વાર્તાની અંદર સોફિયા આવે છે અને સોફિયા માટે રિયલી પુત્ર વધુ માટે જે બધા આનંદ અને ઇવન ટિકિટનો ખર્ચો અને આ પ્લસ પણ લીધું હોય કે નહીં પરણવું તો સોફિયાને જ બસ. આ બધી જે વાત ખરી એ હ્યુમન સાઈડથી છે, પણ પેલું તો રોબોટ છે. પણ એની ઉપર પણ સરસ કરે. હવે બીજી એક વસ્તુ લઈ લઉં, કન્ટેમ્પરરી જે લેખક ખરો ને બાદાણી, એ કન્ટેમ્પરરી વસ્તુને તમારા ઓરિજિનલ મશીનમાં કેવી રીતે મૂકે એનો એક બીજો દાખલો દઉં. અમે બધાએ જોયું હશે, હમણાં ચાઇનાએ આ વોર પ્રદર્શન જે આખું કર્યું છે એની અંદર આપણી ઇન્ડિયન પેલી જે પત્રકાર છે એ અંદર પેસે છે ત્યાં આગળ અને પછી લઈ જાય છે, એ રોબોટ પાસે લઈ જાય છે. રોબોટ કોણ છે? કે જે ફ્રન્ટ ડેસ્કમાં બેઠેલી એક છોકરી છે તે કહે છે કે ઉભા તમને આ સલાહ આપશે એવી રીતનું. અને બધાએ જોયું હશે કે એ રોબોટ છે કે તમે ક્યાં આગળ જવાનું, અહીં આગળ શું કરવાનું, એ બધું રોબોટ કહે છે. અને પત્રકાર પણ મારી જેમ થેન્ક યુ કહે છે. એટલે આની અંદર સોફિયા એ પાત્રને હ્યુમન બનાવી દીધું એકદમ. અને હ્યુમનમાં આપણી લાગણીઓ તો બધી એટલી જ ઉર્મિશીલ આપણે છીએ એટલે એ પ્રમાણે કરે છે. આ બેનો જે ડાયલોગ ખરો ને એ ભદ્રમ ભદ્રી છે. આમ તો બાળ વાર્તા છે, તમે જુઓ તો બાળ વાર્તા એટલા માટે કે વિપુલભાઈ તમારી સાહેબ પરવાનગી લોકો મારી સાહેબ વાત કરું કે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને હું વાર્તા કહું ને એટલે બધા એવું કે ભાઈ આપણા ઇન્ડિયન છોકરાઓ છે ગ્રાન્ડ ચિલ્ડ્રન, એ લોકોને આપણી સંસ્કૃતિ ઇન્સ્ટોલ કરો. એટલે હું વાર્તા કહું પણ હું રામાયણની વાર્તા કરું. જેમ તમે અહલ્યા અંદર મૂકી દીધી, એક લાઈન અડધું ફ્રેશ છે, વાક્ય પૂરું બી નથી, અડધા ફ્રેશની અંદર અહલ્યાને તમે જીવ સંચારણ કરો, જીવ ફટાક કરતું અટકીને, અને પછી અહલ્યા એકદમ જ મધુરી દીક્ષિત થઈ જાય. એના જેવું આ. એટલે વોટ હેપન્સ ઇઝ કે હું રામાયણની વાર્તા પણ એ લોકોને અંદર વાત કરું, કેમ કે એ લોકો તો 10 માથા રાવણના છે, કઈથી પકડે કેવી રીતે? હાઉ ડુ દે ઇમેજિન? એટલે તમે જે એ લોકો જે ઠુસમ ઠુસીવાળા જે કાર્ટૂન જોતા હોય એ કાર્ટૂનને અંદર લઈ આવું અને એને રામાયણની જોડે ગોઠવી દઉં એટલે રામાયણની કથા એ લોકોને મોડે થઈ જાય. કેવું કયું આરપી દાદાએ એ કોઈ મહત્વનું નથી. વાર્તા કેવી રીતે સેરિબ્રમમાં મગજના કયા સ્તર પર આ વાર્તા કેમ ચોંટી રહે છે, તો એમાં મિયા ફુસ્કી પણ આવે અને એમાં જીવરામ જોશી પણ આવે. તો આ તો જૂની ગરેડના માણસો છે એટલે લોકોને થોડું ખબર પડે, એટલે તમને તો મિયા ફુસ્કી પણ ખબર ના હોય. પણ એનીવે, એટલે એ જે ફેન્ટસી તત્વ એનું વરખ એ તમે કેવી રીતે પાત્રોમાં મૂકો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રોબોટનું કઈ જાતનું શાસ્ત્રીય અંગ તમે કેવી રીતે કરી શકો મગજની અંદર, એ પણ રોબોટમાં તમારે મૂકવું પડે. રોબોટને શકુંતલા બતાવો કાલિદાસની, તો એ કઈ જાતની રોબોટ હોય? અને એમાં ચાઇનીઝ સ્ત્રી જે આખી દુનિયાને કંટ્રોલ કરતી હોય એ પણ રોબોટ જુદું હોય સહેજ. અને એમાં આ ફરું તો એ છે કે જીત્યો પણ આપણા મગજમાં આવે છે. જીત્યો પણ કોણ છે એ ખબર આવે છે. એમાં પેલો જે મેં લખ્યું છે વાક્ય આના કર, અરે સાલું એક વાક્ય તમે લખ્યું છે, ખરો વાર્તાકાર પાણીના ટાઈમે કિક મારે. તમે ફૂટબોલ ગેમમાં કિક ક્યારે મારવાની કિક અને નૈઋત્ય દિશાઓ મારવાની કે કઈ, એ કિક કઈ રીતે મારે? તો વાર્તાકારની જે ખરી લાક્ષણિકતા અહીં આવે. સાહેબ તમે એક વાક્ય મૂક્યું છે, આના કરતા તો મુસલમાન પણ સારી. કમ્યુનિટીને અંદર વચ્ચે લાવો અને મુસલમાન આના કરતા તો સારી. પછી મુસલમાન કોમને તમારે જુવાળમાં નથી નાખવી, એ લોકોને બળવો નથી કરવાની. એટલે તમે એક વાક્ય બોલ્યા, માણસ તો ખરી, એટલે કે એવું તમે વાક્ય છે એવી રીતે, હું તો બોલ્યો નથી, મારી પાસે રેફરન્સ નથી, પણ તમે અંદર કહ્યું મુસલમાન હોય તો પણ સારી, એમ હાઉસો એવર ડિરોગેટિવ. પણ જે છે એ તો લોકલ પ્રજા બોલે છે.
ખ્યાલ આવ્યો? એટલે એ વાક્ય મૂકીને એની પાછળ તરત જ તમે પકડી દીધું વાક્ય કે ઉભા રહો, આનાથી તો વાર્તા તો એ રમખાણ ફાડીને કરશે. એટલે તમે કહ્યું માણસ તો ખરી, વાહ, માણસની એક જે ક્વોલિટી ઊંચી કરી આપી એ બી સરસ થયું. અને આ તો રોબોટ છે, રોબોટ તો ગાળ બી બોલે. આ જે અંતર કર્યું ને એ પેલે લાગણીની જે પ્રચુરતાથી ખરું ને એની અંદર વાર્તા લેખક તો આવી રીતે મારે પણ ખરું ને, એક ટીચ પણ મારી આપે, લાત મારી આપે, પણ એને ઉપર બરાબર લીપાઈ કરી આપે. એટલે આ જે વર્ક જે અમુક મારવાની કળા ખરી ને એ તમારી દેખાઈ આવે છે. અને એઝ ધીસ યંગ એજ જો તમે આ પકડી રાખશો ને તો આ બધા જે વાક્યો હું બોલું છું ને પછી આગળ કામમાં લાગશે બધા. આ બધા મેં કહ્યું તો ખરું કે મૂળ તો બાળ વાર્તા છે. આમાં તમને જે આશ્ચર્ય થાય છે એની અંદર જે વાચક છે એને એકદમ ઝપકો તો લાગે જ છે તરત જ. મહેન્દ્રભાઈ બરાબર કહ્યું, ઝપકો લાગે છે, ઓ રોબોટ છે. અમે તો સોફિયા પરદેશની છોકરી છે એમાં પણ અંજાઈ ગયેલા હતા. પરદેશની છોકરી અહીં ગાડી આવે કાઠિયાવાડમાં અને પરણવા માટે ત્યાં બી અમને તો આશ્ચર્ય હતું. પણ તમે તો આશ્ચર્યને ઉપર 2-3 કિક મારીને ઉપર લઈ ગયા. ત્યાં તો ભલે હસવું છૂટી ગયેલું, એટલું બધું કમ્પ્યુટર સામે. અને પછી આપણે પોતાનો જ ખ્યાલ આવે કે સારું કમ્પ્યુટરને જ આપણે થેન્ક યુ કહીએ છીએ. અને આ તો અમે તો ટેવાયેલા છે, ઇન્ટરનેટ ને બધું તો અમારે હવે ગળથુથીમાં આવી ગયું એની રીતનું. પણ તમે તો મસ્ત વાર્તાની અદ્ભુત વાર્તા અને રસ જાળવી રાખે એનું નામ સાહિત્ય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર રજનીભાઈ, ખૂબ સરસ અવલોકન, રિયલી જેન્યુઇન વાત કરી તમે, ખૂબ મજા પડી. થેન્ક યુ. માય પ્લેઝર. ધવલભાઈ, આપને કઈ વાત કરવી છે પ્લીઝ? ના, વાર્તા અદ્ભુત છે, બધાએ એ જ કહ્યું. અને મહેન્દ્રભાઈ અને રજનીભાઈ જેવા માધાતાઓ જયારે વાર્તા ઉપર આટલું સરસ વક્તવ્ય આપી ચુક્યા હતા, મારા જેવા નવશીખ્યા બોલવાનું તો કશું રહેતું નથી. પણ વાર્તા એટલી સરસ છે કે જેમ આરપી એ કહ્યું એમ કે બાળ વાર્તા છે એમ કહેવાય. એટલે એવું બાળ વાર્તા છે એમ કહીને નીચે નહીં, પણ એની જે શૈલી છે, એની જે વખાણ કરે એમાં હું એમાં જેટલું મેં કહ્યું કે આમાં બધું જ છે. આ એક શું કહેવાય, થ્રિલર સ્ટોરી જેવી છે. આ એક હોરર સ્ટોરી છે કે જેમાં કોઈકના શરીરમાં જીતુના લગ્ન થાય છે ત્યારે એનો હાથમાં આવી અને પોતાની વાતો કરે છે. તમે એમાં અંધશ્રદ્ધાની વાત વણવાની કહેતા હો તો એ પણ અહીંયા આગળ વણાઈ ગઈ. મોડર્ન ટેકની વાર્તા, જે સાઈફાઈ જેને કહેવાય, કે જેમાં રોબોટની અંદર પણ જે જીતુ એ વખતે પ્રગટ થયો કે જીતુનો આત્મા ત્યારે આસપાસ જે હતો એ જઈને રોબોટની આખી સિસ્ટમ રીબૂટ કરે છે અને એની અંદર ફરી પાછું ગણપતિ પાસે લઈ જવાની વાત પણ ફીડ કરી દે છે. એટલે આ વાર્તામાં બધું જ છે. એક મસાલા સ્ટોરી જેવું કહેવાય એવું છે. એટલે વાચકને એકે એક વાક્યે પકડી રાખે છે અને હવે પછી આંચકા આ રાખે છે. હવે પછી જયારે કંઈક બીજું જાય, શરૂઆતમાં તો જાનને લગ્નની તૈયારી થાય છે, કન્યા આવે છે, એ બધું છે. જીતુ ક્યાં છે, જીતુ માટે ઓરડો જે નક્કી કરી રાખેલો હતો, ત્યાં સુધી લોકોને જીતુ હમણાં ઓરડામાંથી બહાર આવશે એવી અપેક્ષા જ લાગે. પણ ત્યાં તો ઘટસ્ફોટ થાય છે કે જીતુ તો છે જ નહીં, આ તો જીતુની લીલ પણ આવી રહી છે. બધું થઈ જાય છે, લગ્ન થાય છે, ત્યાં તો એમ લાગે કે વાર્તાકાર તો નવોદિત વાર્તાકાર, નવોદિત યુવા વાર્તાકાર છે, એ આવી બધી જૂની વાત કોઈ આત્મા બાત્મા નહીં માનતો હોય, ત્યાં તો પાછો જીતુનો આત્મા આવે છે અને એ પોતે જ પેલા ભાઈબંધને લાઈને ખુરશી ઉપર બેસાડે છે. પણ એટલે વાર્તાકાર કે જે અહીંયા આગળ વક્તા છે એ પોતે જ ઘટસ્ફોટ કરે છે કે હું માનું છું ને મેં જ એને લાઈને બેસાડ્યો. એટલે વાચકની જયારે મગજમાં જે કંઈક ગડમથલ કરીને સ્ટોરી બેસાડતો હોય એને ફરી પાછો પ્રહાર કરીને એ નાળિયેર ફોડી અને એમાંથી બીજું નાળિયેર કાઢી આપે છે. પેલી રશિયન ડોલ જેવું કરે છે કે એક પડ ખુલે એમાંથી પાછું બીજું પડ નીકળે, બીજું ખોલે અને ત્રીજું પડ નીકળે. એ જે કળા છે આ વાર્તામાં અદ્ભુત કળા છે. ખૂબ ખૂબ આભાર ધવલભાઈ, થેન્ક યુ. એક શેર યાદ આવ્યું, અનિલ સોરી, એક વાક્ય મારે ખાસ કહેવું છે અને એ પહેલી વાર જ મારે કહી દેવા જેવું હતું, પણ ધવલભાઈ બોલ્યા એટલે મને યાદ આવ્યું.
આ વાર્તાકારે એકે વાક્ય નકામું નથી લખ્યું. જુઓ, હાઈલી એડિટેડ વાર્તા છે, હાઈલી એડિટેડ. એવું એક વાક્ય બતાવો કે જે નકામું લખાઈ ગયું છે અને આપણને એમ થાય આ લાલ લીટી મારો, આ વાક્ય કાઢી નાખો. એ વાક્ય પર અદ્ધર રહે છે. પેલી સિગરેટના ખોખાની ગેમ આવતી હતી ને, આપણે કાર્ડ ગેમ આમ મૂકીને પછી એક એક પાનું કાઢતા હતા. આને પહેલેથી જ મગજમાં કાં તો કાઢ્યું છે, કાં તો કમ્પ્યુટર પર આ કાઢી નાખો, આ વાક્ય કાઢી નાખો, જોઈએ પગ એવા ને એવા અદ્ધર રહેશે કે નહીં. તો એ અદ્ધર ને અદ્ધર પગ આખી વાર્તા હું તો શોધતો હતો કે સારું કંઈક જ્યારે કે આ વાર્તા વાંચ્યા પછી કંઈક બોલવાનું આવશે ત્યારે આ વાર્તો આપણે મારીશું એને. કશું વાક્ય એનું એટલું સો એડિટેડ વેલ, એક વાક્ય નકામું નથી. બસ આટલું જ. ઇવન ચોખા, ચપટી ચોખા જેટલા પણ નાનો શબ્દ મૂક્યો એનાથી પણ એક જાતનું સૂચન કરી દીધું કે હસાવ્યા, પણ એટલા બધા ખડખડાટ નથી હસાવ્યા. કારણ કે પ્રશ્ન ગંભીર છે અને ગંભીરતા આવવાની છે એનું સૂચક એક ચપટી ચોખાથી આવ્યો. એટલે કોઈ શબ્દ અર્થ વગરનો નથી લખાયો. એ વાત સાચી કહી તમે ભાઈ મહેન્દ્રભાઈ, હું તો એક સહેજ આઈ વિલ ડિફર ઓલ્સો, સહેજ એમ તો તમારો વાર્તા ગંભીર જ નથી લાગતી. આ બધા ડ્રિંક પીને જે હાઈ થયેલા જે કેરેક્ટરો છે ને, આ બધા ડ્રિંક પીને બધા કમ્પ્યુટરો છે. તમે જે કથક છે, વાર્તા કહેનારો, એ પણ હાઈ ટોનમાં જ છે, બધા હાઈ ટોનમાં જ છે. અને એમાંય જ્યારે પેલી સોફિયાને લઈને આવે છે, અરે સોફિયા તો ખરું, એના હેન્સનને લઈને આવે છે સાહેબ. એટલે આખી વાર્તા હાસ્ય છે. તમે હસ્યા જ કરો એક એક વાક્ય. મેં કહ્યું ને કે એડિટ કરેલા બધા વાક્યો છે, એટલે દરેક વાક્યની અંદર સરસ છે. પ્લસ પેલી સંસ્કૃતિ તો પાછી પાછળ ચાલ્યા જ કરે છે હિન્દુની. એ તો સારું. અને પાછું એને તો નકલ બી કરી. વાર્તા વાચિકામાં આપણને ફાયદો થયો. આવું જે કમ્પ્યુટરમાં જે છથરે છે એ બધું બતાવ્યું તે વાચિકામાં બી મસ્ત જાય છે. ઇટ્સ અ વેરી નાઇસ હાઈ કોમેડી, બહુ હાઈ કોમેડી. અને પહેલાં આપણા મગજમાં આપણે કબૂલ કરવું પડે ને કે આ કમ્પ્યુટર છે, એની સામે આપણી બધી વાતો ચાલતી હોય બધી. એટલે બહુ સરસ. સોરી. સુંદર. હવે કોઈને વાત કરવી છે? કુસુમબેન? અનિલભાઈ, કુંજને વાત કરવી છે. બિલકુલ બિલકુલ, પ્લીઝ. વિશાલભાઈ નમસ્તે. જ્યારે અનિલભાઈ આ વાર્તા વિપુલે મોકલી અને વિપુલે મને પ્રિન્ટ આઉટ આપી, કારણ કે હું કમ્પ્યુટરમાં વાંચતી નથી, ત્યારે પહેલા તો મેં લીલા વાંચ્યું, પછી વાંચતા વાંચતા લીલની લીલા થઈ એ મને સમજાયો. અને જેમ આરપીએ કહ્યું કે મહેન્દ્રભાઈએ કહ્યું, અમુક જે વાક્યો છે, સૌથી પહેલા તો પેલું વોટરપ્રૂફનું, એ મને બહુ ગમ્યું. હું જ્યારે એકલી વાંચતી હતી ત્યારે વાંચતા વાંચતા પણ મને હસવું આવતું હતું. હું એકલી રૂમમાં વાંચતી હતી ત્યારે પછી અનિલભાઈને ફોન કરીને કહ્યું, અનિલભાઈ આ વાર્તા ઘણા વખત પછી મેં વાંચી, અને એમની વાર્તા પહેલી જ વાંચી છે, બીજી મેં વાર્તા નથી વાંચી, પણ એકલી બેઠી બેઠી હું હસતી હતી. અને જેમ આરપીએ કહ્યું કે મહેન્દ્રભાઈએ કહ્યું, અમુક જે વાક્યો છે, જેમ કે કાકી ઠપકારો ઠપકારો, ભાભી આખા વોટરપ્રૂફ છે, એ વાક્ય શું કે પેલા બાકી હતું એમ કે પેલા સાઉદી અરેબિયા પણ એમાં આવી ગયા. મિસ્ટર હેન્સન તો હતા જ, પણ સાઉદી અરેબિયા આવ્યા, એ લોકોએ પાછો ચાંદલો અને રૂપિયો અને પાછા હીરા જડિત બધી વસ્તુ આપી. એટલે એક સાથે બીજા પાત્રો પણ એમાં આવ્યા છે, એ ગમ્યું છે. અને સૌથી છેલ્લે મિસ્ટર હેન્સન પણ ચકિત થઈ જાય છે કે આ સોફિયા આમ કેમ થઈ ગઈ. એટલે શોઝ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ હજુ પણ કઈ એરર છે, એનામાં પણ કઈ હજુ કંઈક બાકી છે, અને ઇટ ડઝ નીડ સમ સોર્ટ ઓફ કરેક્શન ઓર સમથિંગ. એટલે 100% પરફેક્ટ તો AI નથી જ નથી જ. પણ ખૂબ વાર્તા ગમી વિશાલભાઈ. બીજી વાર્તા વાંચી મને અનિલભાઈ કહ્યું છે એ મને મોકલવાના છે વિપુલને, અને હું ચોક્કસ એ વાર્તાઓ વાંચીશ. થેન્ક યુ. નમસ્તે. થેન્ક યુ. નમસ્તે. હવે કોઈને વાત કરવી છે? એક વાર્તાના શીર્ષક માટે જે આપણે થોડુંક એક વિચાર આવે કે લીલા શબ્દ શા માટે વાપરો? કઈ લીલા? આખામાં એક વાર્તાનો વહેણ જ એવું છે કે એમાં આપણને કોઈ લીલા શબ્દ, મારા અર્થ પ્રમાણે, મારી સમજ પ્રમાણે લીલા એટલે મજા કરવી, મોજ કરવી, લીલા લહેર કરો, આરામ. અથવા તો વધારે પડતી લીલા એટલે કેવું કે મોટા કરે એ લીલા અને નાના કરે એ છીનારા. આવું આપણે ગુજરાતીમાં એક વાક્ય છે.
એટલે અહીંયા લીલાના પ્રકારમાં આપણને અહીંયા સમજ નથી પડતી કે આ લીલા કઈ. પણ જેમ અનિલભાઈ વાત કરી એમ કે અહીંયા લીલા શબ્દ છે, એ લીલા એટલે એક જીવન પ્રકાર, એ જીવનની પ્રથા, જીવન જીવવાની આખી પદ્ધતિ, અને એમાં જે બનતા બનાવો, એ બનાવો એવી રીતે બનતા હોય છે કે જેની પર મનુષ્યનો કોઈ પ્રભાવ નથી, લેખકનો કોઈ પ્રભાવ નથી, અને ઘટનાઓ ઘટતી જતી હોય છે. અને એ જે રીતે ઘટનાઓ ઘટતી ગઈ અને વાચકને અને પ્રેક્ષકને જે આશ્ચર્ય થતું જ ગયું, શું એ સહજ કે ભાઈ અરે આવું થઈ ગયું. એટલે આ શીર્ષક પણ કંઈક બિડાબા જેવું છે કે લેખકને આ શીર્ષક કેમ સૂચ્યું. અને એમાં જે પેલો હિલોરા કહે છે, એમાં હિલોરાની અંદર બીજો હિલોરો નથી કે ભાઈ મોટા માણસ તો કરે, નાના કરે તો પણ ગામવાળા એને મારી મૂકે. એટલે એ પણ ખરું. એટલે આ જે બધી જે સહજ બનતી ઘટનાઓ એ લીલા, અને એ લીલા જીવનનો એક પ્રકાર છે. એટલે જો એ જીવનનો પ્રકાર હોય તો ભારતીય સંસ્કૃતિની અંદર જે જીવન જીવાઈ રહ્યું છે એની અંદર ગ્રામ્ય જીવનની અંદર જે આપણને જે અશ્રદ્ધા અરે બુદ્ધિ વગરનું જે દેખાય છે એની એ પણ એક લીલાનો પ્રકાર છે. અને એ પ્રકારને એક એવી રીતે સમજાવવામાં આવ્યું કે આ એક વ્યવસ્થા છે અને એની સામે કમ્પ્યુટર પણ આપણે ઇફેક્ટ થઈ જાય છે. એટલે આ મારો કહેવાનો છે કે લીલા શીર્ષકનો આ પ્રમાણે હું અર્થ સમજું છું. અનિલભાઈ તમે કહો. વિશાલભાઈ આપણી પાસે છે એટલે અનિલભાઈ કઈ કે એના કરતાં આપણે વિશાલભાઈને આ એમને કહીએ કે આ જરા એક પ્રશ્ન તમારા ગુંજામાં મૂકી રાખો, તો જ્યારે તમે વાત કરો ત્યારે આ લીલા વિશેની લીલા ખોલી આપજો. મીનવાઇલ હવે કોઈને વાત કરવી છે પ્લીઝ. બીજું કોઈ બોલે પેલા ખાલી એક જ વસ્તુ કે લીલા એટલે રમૂજ જ એવું અર્થઘટન એ થોડુંક ભૂલભર્યું અર્થઘટન છે. લીલા એટલે કોઈ પણ ઘટના. કૃષ્ણની લીલા હતી, હવે કૃષ્ણએ જે લીલાઓ કરી એ એમાં કશું રમૂજ કરી નથી. કૃષ્ણની બાળ લીલા હોય, કૃષ્ણની યુવા લીલા હોય, કૃષ્ણની બીજી પણ. એટલે લીલા એટલે સીધા સાધા અર્થમાં જોવા જઈએ તો ઘટના. અને સાથ પ્રમાણે પણ લીલાનો ઘણા બધા અર્થો છે. એમાંથી એક અર્થ છે અદ્ભુત ખેલ, એક છે ખેલ. એટલે કોઈ પણ ખેલ હોય, અદ્ભુત ખેલ, અવતારના કામ, એટલે કંઈ પણ હોઈ શકે. કોઈ પણ એક ઘટના એ લીલા છે. હું એ જ કહેવાની હતી ધવલભાઈ, તમે એ જ વાત કરી કે કૃષ્ણની લીલા અપાર છે. એવી રીતે અહીંયા વિશાલભાઈની જે આ વાર્તા એ અમને બધાને એટલી ચકિત કરી દીધી કે એ કહું છું એ લીલા અપાર નીકળી. એ જ અહીંયા પેલા જેટલાની લીલા છે ને કે જેટલો જતો રહ્યો તેને લીલ પણ આવે છે ત્યારે પણ જેટલો પાછો પ્રગટ થાય છે અને એની બાકીની ઈચ્છા કે છે કે મારે માને રડી લેવા દો. એટલે એ પણ એ લીલા છે. એ જેટલાની લીલા થઈ, સોફિયાની લીલા થઈ કે સોફિયાએ ગણપતિ પૂજવાની વાત કરી, એટલે લીલા તો લીલા છે. આઈ થિંક આઈ એગ્રી ધેટ પાર્ટ ઓફ ઇટ. એટલે લીલા એ રીતનું છે. આપણે કહીએ ને લીલા ઇટ્સ જનરલાઇઝ થિંગ ઓલ્સો. કૃષ્ણ આ લીલા થઈ છે, આપણે કહ્યું બરાબર છે. એક બીજી ધ્યાન રાખજો કે એ લીલાની પાછળ આ જે લેખક છે ને એ સામા પાત્રના સંવાદો પણ લેખક જ લખે છે ને. એક ચિત્રપટ લો, તમે સિનેમા લો, એની સ્ટોરી લખાય, એમાં સામે આટલો જલદ વિલન મૂક્યો હોય. તમે સામે શોલેમાં સામે અમજાદને મૂકો અને પછી એ જે ડાયલોગ બોલે છે એનો લખનાર તો એક જ છે. જે સોફિયા રોબોટ ભાઈએ ઉત્પન્ન કરી એ પણ આની જ લીલા છે, બાધાણીની જ લીલા છે. એ લીલામાંથી પેલી વાક્ય બોલે છે મને ગણેશ પૂજન કરવું છે. સી વોટ હેપન્સ ઇઝ કે everything is created by the author and his લીલા. એના અંદર સામી ચાલે છે બધું હોતું અને એ હોતું સામું પાત્ર કિક મારે છે આપણને અને એનો જવાબ પાછો આપણો કાકો આપે, અંકલ આપે, એવી રીતનું થાય. લીલા ઇઝ અ જનરલ આઈ થિંક ઇઝ પ્રોડ્યુસ ઇન હિઝ અંતઃસ્થળ પર એ ત્યાં મૂકે છે લીલા. વેરી નાઇસ. પણ મહેન્દ્રભાઈએ એ લીલા શબ્દને પણ એક મેદાનમાં મૂક્યો માટલી ફોડવા માટે. બહુ સરસ રમતો મૂક્યો. સટોડિયું રમીએ ને અહીંયા મારો અહીં ગાડી, તો એવી રીતે કિલોડ મારી. બરાબર છે. વેરી ગુડ મહેન્દ્રભાઈ. બેક ટુ યુ અનિલભાઈ.
થેન્ક યુ. બસ હું તો રાહ જોઉં છું કે કોણ હાથ ઊંચો કરે. અનિલભાઈ, એક એક કે બે મુદ્દા મૂકું તમારી પરવાનગીથી. હા, બિલકુલ બિલકુલ. કુસુમબેન બોલે છે પણ અનમ્યુટ નથી. કુસુમબેન બોલે છે પણ અવાજ નથી આવતો. નીરજભાઈ, કુસુમબેનનું અનમ્યુટ કરી શકો આપ? કુસુમબેનને આવડે છે અનમ્યુટ કરતા. કુસુમબેન અનમ્યુટ કરો. મેં એમને કીધું પેલું ઓપ્શન મોકલ્યું છે પણ એમને ક્લિક કરવું પડે. એક મારી રિક્વેસ્ટ છે કે આપણે તો બધા બોલ્યા તો બરાબર છે ને, પછી વાર્તાકારનું જે કહેવું હતું તે વાર્તા લખી એટલે અદબ પાડીને બેસી રહે. પણ હવે આટલી આપણે અંદર ચિત્રામણ કર્યું વિશાલભાઈને બોલવા તો જેવું. એને કશું કહેવું છે. હવે વાર્તા તો છપાઈ ગઈ છે, પ્રિન્ટેડ 100. એક કે કશું એડિટ નથી કરવાનું, બધું પતી ગયું. પણ તમારા બાળકો કુસુમબેન અનમ્યુટ થઈ ગયા છે કદાચ. જી હા, આવે છે માનવીના અવાજ. મનની લીલા છે. આ બધી માણસો, જૂના ને નવા માણસો બધા બદલાતા જાય છે. એ જ બતાવે છે કે આ ખરેખર લીલા જ છે. નવો ભાવાર્થ કર્યો. ચલો, સરસ. વિપુલભાઈ, આપને વાત કરવી હતી. હું બે ત્રણ નાના મુદ્દાઓ મને જે કહેવા છે તે કે આ વાર્તામાં સતતપણે પહેલેથી છેલ્લે સુધી કાઠિયાવાડી શબ્દો સરસ રીતે મુકાયા છે. એની એક છાપ અને કાઠિયાવાડની સંસ્કૃતિ અને સંસ્કારની આભા સતત આ વાર્તાઓમાં આપણે પામીએ છીએ. બે, અને ત્રીજો મુદ્દો મને એવો લાગ્યો છે, એક જમાનો હતો લોકભારતીના ડૉક્ટર અરુણ દવે પોતે વૈજ્ઞાનિક છે, એટલે કેટલીક અંધશ્રદ્ધાની સામે એમણે આખી ઝુંબેશ ઉપાડેલી. એ ઝુંબેશને કારણે એ નિશાળોમાં, કોલેજોમાં, સમાજોમાં જઈને પણ કાર્યક્રમો કરતા અને આપતા, જાણે કે એની કોઈક છાપ. આપણે ત્યાંના કેટલાક રીત રિવાજો, અંધશ્રદ્ધાની સામે પડકાર કરવાનો પણ વાર્તાકારનો આશય હોય એવું મને લાગ્યું. અને એ લીલ પરણાવવાની વાત કે પછી ધૂણવાની વાત, એ જે કંઈ આવી તો એ મને થયું કે કદાચ એ લોકભારતીમાં હોવાથી, સરોસરામાં ઉછેર ને કારણે વાર્તાકારમાં આ એના શબ્દોમાં, એના લેખનમાં આ બધું ઉતરી આવ્યું હોય એવું મને લાગ્યું. બસ આટલું જ કહેવું છે અનિલભાઈ. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. હવે મારે એકાદ બે વાક્યો બોલવા હતા, પછી મને લાગે છે કે રજનીભાઈ બોલ્યા પછી મારે બોલવું ના જોઈએ. મારે સાંભળવું છે, રજનીભાઈને સાંભળવું તેનું શું? અલગ જ રીતે આખી વાર્તાને ખોલી આપી છે. અને હું તો પેલા સુરેશ જોશીની ઢબે વાર્તાને ખોલીને બેઠો હતો. એટલે પછી મારું જે વાત હશે એ તો પછી કિશોર જાદવની કક્ષામાં મુકાય એવું થઈ જશે. હા, છતાં હું બોલું તો ખરો જ, કારણ કે એના વગર રહેવાશે નહીં. એટલે આ જે લીલાની વાત થતી હતી ને, તો લીલા એટલે કોમ્પ્યુટર તો એવું કહે છે કે દૈવી ખેલ. પણ હવે આ જે દૈવી ખેલ છે એમાં વાર્તાનું કેન્દ્રબિંદુ તો એટલું જ છે કે પરિવાર દ્વારા મૃત પુત્રની આત્માની શાંતિ માટે કરાતી એક લીલ પરણાવવાની વિધિની લીલા પાછળ આખી વાર્તા જોડાયેલી છે. પણ એમાં બે વસ્તુ અગત્યની છે, એક નિર્જીવ રોબોટ અને એક નિર્જીવ જીત્યો. અને ટેકનોલોજી અને માનવીય ભાવનાઓના સંયોજનનું ચિહ્ન બનીને આ બંને વસ્તુ આ વાર્તામાં ઉભરી આવે છે. અને વાર્તાકારે લખ્યું છે કે જેમાં ખોડિયું છે એને પ્રાણ નથી, અને જેને પ્રાણ છે એને ખોડિયું નથી. એટલે મેં એવું આમ વિચાર્યું કે પ્રેમ અને સંસ્મરણ, કારણ કે આખરે માતા પિતાને જે પ્રેમ અને સંસ્મરણો છે એની શક્તિ મૃત્યુ અને મશીનની બંને પેલી બહાર જઈ શકે એમ છે. એટલે મશીનને માનવી બનાવી શકે છે. એ વિચારને વણી લઈને
ભાદાણી સાહેબે મનુષ્ય પોતાની રીતે જીવનને આગળ વધારી શકે. આપણો પુત્ર મૃત્યુ પામ્યો છે એ પછી પણ લીલ પરણાવ્યા પછી મૃત્યુને અતિક્રમીને પુનઃ જીવનમાં ગોઠવવાની એક પ્રક્રિયાની દેવી લીલાની આ વાર્તા હું સમજુ છું. હવે વિશાલભાઈ આ સમજાવે તે ખરું. ઓવર ટુ વિશાલભાઈ. ઓકે, પહેલા તો થેન્ક યુ. મને તો બહુ મજા એટલા માટે પડી કે આ રીતે વાર્તા વચાય ને આવા સરસ રિફ્લેક્શન્સ આવે છે ને, એ બહુ મારા માટે એજ્યુકેટિંગ પ્રોસેસ છે. અને ઘણું બધું તો એવું જ્યારે લખતી વખતે કે વાંચતી વખતે મેં વિચાર્યું નથી, એવા પણ બધામાં સરસ મુદ્દાઓ આવ્યા છે. એટલે એ આપણા આપ સૌના રિફ્લેક્શન્સ માટે હું દિલથી આપનો આભાર માનું છું. એવું છે કે હું એવું માનું છું કે લાઈફ ઇઝ નોટ આઈધર ઓર. ગ્રે એરિયા બહુ મોટો હોય છે. બ્લેક એન્ડ વ્હાઇટ ની વચ્ચે ગ્રે એરિયા બહુ મોટો હોય છે. એટલે મારું પોતાનું અપબ્રિંગિંગ કહો, આજનું લાઈફ કહો, તો બધું પેરેલલ ચાલે છે. મને એમ લાગે છે કે મેટાવર્સ તો અત્યારે આવ્યું, પણ વી હેવ બીન લિવિંગ ઇન પેરેલલ યુનિવર્સ ફોર ક્વાઇટ અ લોંગ. એટલે એવું બને કે સવારમાં યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે મારે વાત કરવાની હોય તો સાંજે ગાય પણ દોવાની હોય, અને રાત્રે મોડી રાત્રે કોઈ ગામમાં કોઈના ઘેર માતાજીનો માંડવો હોય તો ભૂવા ધૂણતા હોય તો એ પાસે પણ મારે બેસવાનું હોય. રીઝન કે રેશનાલિટી એ એક વાત છે, પણ ધેર આર એક્સપિરિયન્સીસ ધેટ પીપલ લીવ અને ફોર ધેમ ધેટ ઇઝ ધી રિયાલિટી. તો મને એમ છે કે આ બધું કોએક્ઝિસ્ટ કરે છે, એને મારે અથડાવવું છે. ઓન વન હેન્ડ ગ્લોબલાઇઝેશન છે, ઓન ધી અધર હેન્ડ સુપરનેચરલ એલિમેન્ટ્સ કે સુપરસ્ટિશન પણ છે. તો બધું આ કો ઇન્ટેલિજન્સ છે. એઆઈ પણ નથી, નેચરલ ઇન્ટેલિજન્સ પણ નથી, અથવા બંને છે અને એ કો ઇન્ટેલિજન્સ છે. તો આખી પ્રોસેસ મેં આવી કદાચ 4-5 વાર્તાઓ લખી છે કે જેમાં લોકલ અને ગ્લોબલ મિક્સ થઈને ગ્લોકલ બને છે. તો સમહાવ મારી જે ક્રિએટિવ પ્રોસેસ છે એનો એક આ ભાગ છે કે હું જે વાંચું છું, ફોર એક્ઝામ્પલ હું ભણાવતો હોઉં છું રશિયન લિટરેચર કે ફોર એક્ઝામ્પલ લેટિન અમેરિકન કલ્ચરની વાત થતી હોય, અને સાથે સાથે પાછું જે ઘણા મિત્રો એ વડીલોએ નોંધ્યું કે સૌરાષ્ટ્રની એક ખાસિયત એ છે કે તમે મોટા જ લોક સાહિત્યને સાંભળીને થાવ છો. એટલે એક છે ને સૌરાષ્ટ્રના ઘણા બધા, હું એક દિવસ રામ વાત કરતા હતા, રામ મોરી, કે સૌરાષ્ટ્રના લેખકોમાં એક હ્યુમર સહજ આવી જાય છે. આમ ગમે તેવી ગંભીર વાર્તા હોય ને એમાં એક એ છણકો આવી જાય છે. એનું શું કારણ હશે? વી વર જસ્ટ એક્સપ્લોરિંગ. તો મને એમ લાગે છે કે આ લોક સાહિત્યમાં પણ ઘણું બધું હ્યુમર છે, અને પાછું એની ડાર્ક સાઈડ પણ આવતી હોય છે. તો આ બધું અથડાવવાની મજા પડે છે. દાખલા તરીકે એક વાર્તા મેં અગાઉ પણ કદાચ અનિલભાઈને મોકલેલી, મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ નામની વાર્તા. કડવી ડોશીનું આખું એક ઇસ્તંબુલની જર્ની છે. તો એક ગામડાની ડોશીનું વિઝડમ જે છે એ ગ્લોબલ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદરૂપ થઈ શકે કે કેમ, એવા એક પેલા સાથે. પણ આ બધા પાત્રો જે છે, આ બધી ઘટનાઓમાં ઘણી બધી લીલ પરણાવવાની ઘટનાઓમાં હું સાક્ષી રહ્યો હોઉં, તો એ બધી છાપ ક્યાંક ને ક્યાંક પડી છે. અને મને એમ થાય કે એને ઇન્ટરેસ્ટિંગ રીતે કેમ મૂકીએ, આપણે જરા જોઈએ, પ્રયોગ કરીએ. તો આ બધા પ્રયોગોમાંથી બધી મથામણો ચાલ્યા કરે છે. પણ યસ, આઈ ડુ અગ્રી તમે બધા જે વાતો કરી એમાં, કે એમાં આમ મારે છે ને બે હાથમાં લાડવા રાખવા હતા આ વાર્તા પક્ષે, કે ગંભીર પણ છે અને સાથે હ્યુમર છોડવું નથી. આમ એ લાલચ, આમ ખેંચતાણ મારા મનમાં ચાલ્યા કરતી હતી. એટલે લોટ ઓફ એડિટિંગ, જે રજનીભાઈ કદાચ કહ્યું, એટલે બહુ એડિટ કરી લે. આ વાર્તાને લાઈક 2018માં લખેલી વાર્તા છે, અને 21માં નવનીત સમર્પણમાં પ્રકાશિત થઈને ત્યારે એને પેલું શ્રેષ્ઠ વાર્તાનું પેલું મળ્યું ને એ બધું થયું. પણ છતાં એની ઇન બિટવીન અનેક વખત વાર્તા સુધી જવાનું થયું છે. અને મેં ફેક્ટ્સ જે છે, ફેક્ટ્સ, દાખલા તરીકે સોફિયા નામની રોબોટ છે, એને બનાવનાર હેન્સન છે, હેન્સન એન્ડ રોબોટિક્સ કંપની છે, સાઉદી અરેબિયન સિટીઝનશીપ આપી છે. તો આ બધા જે ફેક્ટ્સ છે એને પાછું ફિક્શનલાઇઝ કેમ કરવા, એની એક મને મજા પડે છે. એટલે હમણાં જ દાખલા તરીકે હું ચાઇના ગયેલો, તો ચાઇનામાં શાંઘાઈમાં હું હતો, તો શાંઘાઈના નાનજીન સ્ટ્રીટમાં હું ફરતો હતો. તો ત્યાં એક સ્કેમ ચાલે છે, કોફી સ્કેમ. યુવતીઓ હોય ને એ આવા ફોરેનર્સને કોફી પીવા લઈ જાય, અને પછી થોડી વાર થાય ને પછી કે હું હમણાં આવું છું, અને પછી ગાયબ થઈ જાય, ને પછી
જે ઓનર હોય એ 2-3 લાખ રૂપિયાનું બિલ લઈને આવે તમારા માટે, અને ધેટ્સ અ સ્કેમ, વેલ નોન સ્કેમ છે. એટલે મારા ફ્રેન્ડે મને જરા કહેલું કે ત્યાં આવું થાય છે, જરા જોજો એમ. અને મારી પાસે પણ આવી છોકરીઓ આવી, ધેટ્સ અ ફેક્ટ. એટલે હમણાં હું એક વાર્તા લખી રહ્યો છું. ઇટ્સ અબાઉટ, આપણે ત્યાં એવું છે કે છોકરીઓ હોય ને એ જુવારા વાવે, પેલા વ્રત કરે, ગૌરવ. અને તો હવે એ છોકરા, એ જે યુવાન છે, જે શાંઘાઈની સ્ટ્રીટમાં કઈ કામ માટે ગયો છે અને એની સાથે આવો થઈ રહ્યો છે, યુવાન એ તરફ લપસી પણ રહ્યો છે કે આ ચાઇનીઝ છોકરીઓ છે ને કઈક થાય, આગળ વધે તો મજા પડે, અને એમાં જુવારા આવે કેવી રીતે, એમ સ્ટીલ ઇન ધ પ્રોસેસ. એમ કોઈક છોકરીએ 10-11 વર્ષની ઉંમરે એક વ્રત કર્યું છે, તો કેન ધેર બી એન ઇમ્પેક્ટ, એની અસર હશે કે કેમ, એ મારો એરિયા ઓફ એક્સપ્લોરેશન છે આ ક્રિએટિવિટીના ભાગરૂપે. તો એ લોકલ થાય છે ત્યાં શાંઘાઈ શહેરનું એક આખું એક ઇન્ટરનેશનલ એમ્બિયન્સની વચ્ચે આ જુવારા કે નાગલા કે દેદો કૂદવો, આ બધી જે બાળકીઓની પ્રક્રિયાઓ છે, અને એ શા માટે, સારો તો હસબન્ડ મળે અને હસબન્ડ પણ કંઈક કરે. તો આ બધી પ્રોસેસીસ હું કરતો હોઉં છું. પણ આ લીલા વાર્તાનું પહેલું શીર્ષક એવું હતું, લીલા 4.0. એટલે અત્યાર સુધીની જે લીલાઓ છે એમાં હવે લેટ્સ એડ ધીસ લીલા, જે એઆઈ ની લીલા આવી રહી છે આપણા તરફ. પણ વોટ ઇઝ ધ કાઉન્ટર ટુ એઆઈ? એમ તો એ કદાચ મને લાગે છે નેચરલ કરતા સુપર નેચરલ ઇન્ટેલિજન્સ હોઈ શકે એવું મારા મનમાં હતું એમ, એટલે એ અથડાયું. છેલ્લો જે પોર્શન છે એ હજી હું દ્વિધામાં જ છું કે એ ગણેશ વાળું એ કેવી રીતે આવ્યું હશે. મારા મનમાં તો એમ હતું કે બસ એ જીત્યા સુધી વાત બરોબર છે, કે પછી જીત્યો જેન્યુઅન ઇન્ટેલિજન્સમાં ભળવા નીકળી ગયો, જડ અને ચેતન. એક ફિલોસોફિકલી પણ મને એમ થાય કે આપણે બહુ જલ્દી બાઇનરીઝમાં જતા રહીએ છીએ કે ધીસ ઇઝ એનિમેટ, ધીસ ઇઝ ઇનએનિમેટ. ના, વચ્ચે કંઈક છે એવું મને લાગ્યા કરે છે. તો આ બધું મિક્સ ચાલ્યા કરે છે. સો યા, આટલું મારે કહેવું હતું. અને બીજો વચ્ચે કંઈક પ્રશ્ન હતો, કોઈ કીધું તો તમે મહેન્દ્રભાઈ આપે વાત કરી હતી કે મારે કંઈક આના વિશે પ્રકાશ પાડવો. પણ 2-3 વસ્તુ તમે મને કીધી. શીર્ષક માટે. જેના માટે? શીર્ષક માટે. હા, શીર્ષક માટે. હા, લીલા, યસ. એટલે યસ, બાકી બધા જે મિત્રે કહ્યું પછી એ જ ભાવ સાથે મેં લખ્યું છે કે ઇટ ઇઝ વન ફોર્મ ઓફ લાઈફની ઘટના છે, અને આવું પણ એસા ભી હોતા હૈ અથવા હો સકતા હૈ, એવી એક વાતને લઈને લીલા શબ્દ, લીલાના કૃષ્ણ લીલા કે ખેલના સંદર્ભમાં પણ મૂકવાની કોશિશ કરી છે. પણ હા, એક જે તમે મારું ધ્યાન દોર્યું છે કે આમાં કોઈનો વિરોધ કેમ નથી, એમ કે આટલી આવી કેમ કે મોટી ઘટના છે, ગામની સામે તમારે કોઈ, અને આવી એક વિધિ જે ધાર્મિક છે, મોટી ધાર્મિક વિધિ છે, તો ગામમાં કેમ વિરોધ નહીં થયો હોય. હું અત્યારે વિચાર આવું છે તો મને એમ લાગે છે કે જો ભૂપત કાકાને આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તો કદાચ એ એવો રોઆબદાર માણસ છે, 100 વીઘા જમીનનો માલિક છે. આમાં સણોસરા ગામમાં મોટા ખેડૂત પાસે 40 વીઘા જમીન છે. તો અવડો મોટો માણસ, અને પછી કે મોટા માણસ કરે બધાને ચાલે અને નાના માણસ કઈ કરે, તો કદાચ એટલા માટે પણ લોકોએ આમ અંદરો અંદર તો વાતો કરે જ છે કે આવું ન હોવું જોઈએ, પણ આવો પ્રબળ વિરોધ, એ તમારી વાત સાચી છે, મને ત્યારે કોઈ સૂઝ્યું નથી. અને મને કદાચ એવું પણ લાગ્યું કે તમે નથી પ્રદર્શિત કર્યું, કારણ કે લોકોને સાધારણ ખ્યાલ આવી ગયો કે આ શા માટે થઈ રહ્યું છે, અને બધાએ મૌન સંમતિ આપી દીધી, ભાઈ આ જે થઈ રહ્યું છે એ લીલ પરણાવવાની વાત છે. ગામ લોકોને તો ખબર જ છે પોતાના પુત્ર માટે કંઈક કરવાની, એને માટે કંઈક એની જે ઓરતા પૂરા કરવાની ઈચ્છા છે, અને એ માટે આ બધું થઈ રહ્યું છે. એટલે લોકોએ સંમતિ પણ આપે, પછી ગોર મહારાજ પણ સંમતિ આપે. એટલે કોઈ ઓપન થયા વગર તમે આ બધી સંમતિ જણાવી લીધી અથવા માગી લીધી, અને લોકો આપી દીધી. એટલે આ તમારું એમાં મૌન રહ્યું, અને ધીરે ધીરે લોકોને સમજાયું કે ભાઈ ગામે સંમતિ આપી, સાચી કેવી રીતે આપી, તો કે આ પ્રસંગ માટે. એટલે તમારું જે ન કહેવાનું છે એ આવી રીતે સંમતિમાં લોકોને સમજાઈ ગયું. એક મારે ખાસ કહેવું પડે, અનિલભાઈએ વાત કરી ત્યારે કિશોર જાદવ કે સુરેશ જોશી વખતે, એમાં હવે આ તો સહેજ ગપ ગોળો છે, એટલે ભાદાણી બહુ સિરિયસલી લેતા નહીં, હું જે કહું છું તે. પણ દાખલા તરીકે મૃત છોકરો નથી, સહેજ કલ્પના કરો આગળ, એક રમણીયો છે કે જે રોબોટિક સાહિત્ય એની અંદર બહુ અંદર બેસી ગયો છે, એમ એવી રીતનું. તો ધારો કે સાચો માણસ છે,
અને આવી તમારા માપની 5 ફૂટ 2 ઇંચવાળી વાઈફ પણ સામે આવે અને રિયલ જીવતે જીવ વાઈફ બંડલ નીકળે ને ડિવોર્સ થાય, આ તો અજ્ઞાનકિત. ચાલ કાકાને પગે લાગ, તો પેલી પગે પણ લાગે. વોટરપ્રૂફ તો છે જ આ ભાઈ. એટલે વોટ હેપન્સ કે રિયલ રમણીય હોય કે રિયલ જીતેન્દ્ર હોય તો એ વાર્તા એનાથી 2 પગલાં બીજી આગળ જાય, ઉપર જાય. કેમ કે આમાં શું થયું, સહેજ ગોળાકાર કરીને વાર્તાકાર સહેજ જસ્ટિફિકેશન માગી લીધું કે બીજો મૃત છોકરો હતો અને આ રોબોટ પરણે તે કશું થયું નથી, કંકુ ચોખા કરે તો બધું પતી ગયું એમ રીતનું. હું તો એમ કહું છું કે રિયલ માણસ છે. હું મારી વાઈફથી હેરાન છું અને મને થાય કે આના કરતાં તો રોબોટ સારી, અને રોબોટ બધું જ કામ કરે છે સેક્સ વગર. એમ માન લો તો વોટ હેપન્સ કે ધેટ વુડ બી ઇવન 2 ડગલા ઉપર ગયો, અભાદાણી ઉપર ગયો 2 ડગલા. કેમ? અને હું તો એનાથી આગળ કરું, જો અતિશયોક્તિ કરવી હોય તો એ છોકરો શ્રવણ બનાવો તમે. શ્રવણ માતા પિતા માટે પાણી લેવા જાય ને ગોળી અરે તીર ખાય, તો એવો શ્રવણ જેવો છોકરો એ બારોબાર સાડોસરામાં જન્મે અને એ રોબોટને લઈ આવે તો કોઈ ઓર થઈ ગઈ ને. તમે જુઓ આ અનિલભાઈ, મારે ખાસ કહેવું છે એટલે કે મહેન્દ્રભાઈએ પણ વાર્તાનું વિહંગાવલોકન કર્યું અહીં ઘડી અને મેં કર્યું, પણ એ પેલું મૃત છોકરાને મેં લાવ્યા નહીં, કેમ કે ઇટ ઇઝ અ લિટલ શોકિંગ ઇફેક્ટ. પણ વાર્તા એટલી બધી સબળ થઈ ગઈ છે આગળ. 7 અષ્ટમાઉસ વાર્તા એટલી સબળ છે કે હવે છેલ્લું તમે ગમે તે વાક્યો નાખો છો ને એની કંઈ અસર થતી નથી. ભરદોરમાં પતંગ ચાલતી હોય ને પછી કોઈ બાજુવાળો એક ખુદ્દું નાખે આપણે દોરા પર તો કંઈ અસર થતી નથી. એટલે વાર્તા તો બાધાણીએ આગળ લખી નાખી. 7th 8th વાર્તા તો જતી રહી. પછી તો લાવો ચાલો મૃત વાવીએ તો 4-5 સ્ત્રીઓ જામનગરની અંદર ખુશ થશે, ઓ મરેલો છોકરો હતો, અને એમ કરીને સહેજ તમને ભાવ આપે, ગોળ તમને બફર સિચ્યુએશનમાં મૂકે. હું તો એનાથી આગળ કહું છું કે તું કોઈ એનાથી આગળ કરો. મિયા ફુસકી કે ને કે ભાઈ ઓકે આ તો રિયલ છોકરો જ હતો અને રમણીઓ કશું કરતો નહોતો ને પરણતોય નહોતો. એટલે કાકાએ કહ્યું કે પરણી અને કોક વર્તા કે હું તો રોબોટને પડી, આ રોબોટ તો રોબોટ. ચાલ સોરી, મને મજા આવે છે આવી પોસ્ટ વાર્તામાં, મજા આવે છે કેમ કે સહેજ આગળ તમે પેલું પેલી ચકરડું હોય ને, પેલું દારૂખાનાનું ચકરડું, બધા ભોંય પર લાતો મારે, તો મને આવી લાતો મારવાની ગમે છે. એટલા માટે ડોન્ટ ફીલ બેડ. ના મસ્ત છે આ તો. This is wonderful. Yeah. But there are a couple of ભોંય ચકડીને લાતો મારવાની બીજું. હા બરોબર. ના શાહિદ કપૂરની એક ફિલ્મ હતી એવી, રોબોટને પરણે છે એવી, એનું મને નામ યાદ રહ્યું નથી કારણ કે મને બહુ એટલી બધી ગમી નહીં, પણ એ પ્રકારની છે કે જેમાં એ પેલી રોબોટ છોકરીના સાથે જ એને લગ્ન કરવા હોય છે. એનીવે, પણ હવે મને લાગે છે આપણે હવે અંતિમ ક્ષણો તરફ જઈ રહ્યા છીએ. ધવલભાઈ હાથ ઊંચો કર્યો છે. ધવલભાઈ બસ ક્વિકલી, વિશાલભાઈ તમે જે કહ્યું કે વાર્તાનું મૂળ શીર્ષક તો હતું લીલા સમથિંગ 4.0 કે એવું, તમે આની 4.11 કે 4.13 એવી પણ વિચારી છે? કેમ કે આની અંદર અને અત્યારની જે વેબ સિરીઝ ને એ બધામાં અને ટીવી સિરીઝમાં જે સિક્વલ તો આવતી હતી, હવે પ્રિક્વલ, મને આ સ્ટોરીની ઉપર એક પ્રિક્વલ દેખાઈ રહી છે કે જીતુનું શું થયું, જીતુ કેવી રીતે અવસાન પામ્યો, ક્યાંથી સાઉદી અરેબિયા પિક્ચરમાં આવ્યું, સોફિયા જ કેમ આવી, આની તમે બનાવીને તૈયાર રાખી છે અને પછી રમતી મૂકવાના છો કે એની પર કામ ચાલે છે? વેરી ગુડ, બહુ આઈડિયા. Good suggestion. Worth exploring. હોય છે 4.7 લઈ જાઓ, 4.8 લઈ જાઓ, 5.2 લઈ જાઓ, બરાબર છે. વેરી ગુડ. પણ એનીવે, હવે વિપુલભાઈ આપની મંજૂરી હોય તો ભદ્રાબેનને વિનંતી કરીએ આભાર વિધિ માટે. જરૂર. ભદ્રાબેન. સૌ પ્રથમ તો મારે એ જ કહેવાનું કે મારી તો કલ્પનામાં પણ ના આવે એવી આ વાર્તા હતી, કારણ કે હું તો વાસ્તવિકતામાં જ વધારે માનું. એટલે મારા માટે તો આ બહુ જ અનિલભાઈ મને પહેલાં પણ આ મોકલી હતી, ત્યારે પણ મને એ જ થયું હતું. ખૂબ સુંદર, ખૂબ સુંદર. બધાએ બધું ઘણું કહ્યું એટલે હવે હું કંઈ વધારે નહીં બોલું. સૌ પ્રથમ તો ગુજરાતી સાહિત્ય અકાદમી હજુ પણ ઝૂમ ઉપર આટલા સુંદર કાર્યક્રમો રચે છે એ માટે વિપુલભાઈ, અકાદમી વતી તમારો આભાર માનું છું. તમે જે રીતે વિશાલભાઈનો પરિચય કરાવ્યો એ પણ ખૂબ ગમ્યો
અને તમારો એ બદલ આભાર માનું છું. ત્યાર પછી વિશાલભાઈનું તો કહેવું શું, જ્યારે લેખક, બધા જ લેખક પરફોર્મર નથી હોતા, ત્યારે વિશાલભાઈએ સુંદર રીતે વાર્તા વાંચી. કારણ કે ઘણીવાર મેં જોયું છે કે લેખકો સુંદર લખે પણ જ્યારે બોલતા હોય ત્યારે એમ થાય કે એના કરતાં હું વાંચું તો વધારે સરસ વાંચી શકીશ. પણ એ રીતે વિશાલભાઈ તમે એને પણ ખૂબ જ સરસ રીતે ન્યાય આપ્યો અને અમને બધાને મંત્રમુગ્ધ રાખ્યા. અને તમે કહ્યું કે મહેન્દ્રભાઈ લીલા મોટા કરે લીલા, એટલે આ જે 100 વીઘાની જમીન વાળા છે એમણે લીલા કરી અને બધાએ મનાવી દીધી. એટલે એ પણ છે. તો મહેન્દ્રભાઈ તમે અને આરપી બંને જણાએ મળીને જે સુંદર રીતે એનું વિમોચન કર્યું એ ખૂબ જ ગમ્યું. કારણ કે કલ્પના પણ ના આવે એવા વિચારો તમે બંને અમારી સમક્ષ રજૂ કર્યા. ધવલભાઈ અને તે ઉપરાંત ઓફકોર્સ આપણા અનિલભાઈ, જેમણે વિશાલ સાથે સંબંધ બાંધ્યો, વાર્તાઓ વાંચી અને એમને આપણા મંચ ઉપર લઈ આવ્યા, એ માટે અનિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને ગમે એટલું આપણે કરીએ પણ જો શ્રોતાજનો ના હોય તો પછી કોઈ પણ કાર્યક્રમ સફળ ના થાય. એટલે જે શ્રોતાઓ ઝૂમ અને યુટ્યુબ દ્વારા અહીં જોડાયા છે એ સૌનો હું આભાર માનું છું. ધવલભાઈ, કુસુમબેન, જેમણે પણ જે કંઈ પોતાની રીતે પોતાના મંતવ્યો રજૂ કર્યા એ સૌનો આભાર માનું છું. પણ વિશાલ, બ્લેસ યુ. અને આવીને આવી સુંદર પ્રગતિ કરી અને લખતા રહેજો. આશીર્વાદ છે. થેન્ક યુ. હું એક નાનકડી ખાલી એક સપ્લિમેન્ટરી વાત કરું. અમારે ત્યાં લોકભારતીમાં રક્ષાબંધન ઉપર બહુ સરસ કલ્ચરલ પ્રોગ્રામ થાય. આ વખતે અમારી વિદ્યાર્થીનીઓએ આ લીલાનું નાટક કરીને એમાં ભજવું છે. આઈ શેર ધ લિંક. એનો વિડીયો પણ થયો છે. વાવ. એ લોકોએ એ રીતે નાટક કર્યું છે. એવું છે ને, ગંભીરતા, શું જળવાદ અને બુદ્ધિવાદને ગંભીરતા અને સંવેદના આપી તમે. અને મારે તો એવું પેલા સમજાવવામાં આવ્યું કે વાર્તામાં કંઈ પણ વસ્તુનો ઉલ્લેખ કરો તો એ વાર્તાની અંદર એનો ઉલ્લેખ આવવો જોઈએ. પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે એ પણ મને હવે સમજાવ્યું છે કે ઇટ્સ ફિક્શન, કાલ્પનિક છે. કલ્પનામાં તો કંઈ પણ થઈ શકે. એટલે તમે તમારી જાતની કલ્પનાને તમે વહેતી મૂકો, આઉટ ઓફ કંટ્રોલ પણ કરી શકો અને અમે બધા જોતા રહીએ. ઓકે, થેન્ક યુ. સૌનો ખૂબ ખૂબ આભાર અને બહુ આનંદ થયો. નમસ્તે. નમસ્તે. આભાર વિધિ સાથે આજનું સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. પરિવાર આવો કાર્યક્રમ થતો રહે એવી આશા. વિશાલભાઈ, ખૂબ જી, સરસ. થેન્ક યુ વિપુલભાઈ. થેન્ક યુ. ખૂબ મજા આવી. થેન્ક યુ અનિલભાઈ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. ઘણા પછી આપણે આવી